હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એટલે કે કલ્ચર ઓફ ગુજરાતની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર અત્યાર સુધી આપણે 12 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 12 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આઈ બટન ઉપર તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો. અગાઉના 12 લેક્ચર તમે જોઈ લો. હવે લેક્ચર નંબર 11 અને લેક્ચર નંબર 12, જેની અંદર આપણે કંઈક કળા સ્વરૂપો એની શરૂઆત કરી હતી, જેમાં આપણે હસ્તકળા જોતા હતા. અને એ હસ્તકળાની અંદર 3 કળા આવે છે. પહેલું છે ભરત ગૂંથણ, બીજું છે માટીકામ અને ત્રીજું છે કાષ્ટકામ. તો આપણે હસ્તકળા ટોટલી કમ્પ્લીટ કરી દીધું 2 લેક્ચરની અંદર. તો લેક્ચર નંબર 11 અને લેક્ચર નંબર 12 ન જોયો હોય તો ખાસ કરીને જોઈ લેજો. આ છે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો લેક્ચર નંબર 13, જેની અંદર આપણે વાત કરવાની છે ચિત્રકળાની. અને તમે કહી શકો કે આ કળા સ્વરૂપોનો પાઠ 3 છે. હવે ચિત્રકળા તો મેં આ રીતના કંઈક કોષ્ટક બનાવીને આપ્યું હતું. લેક્ચર નંબર 11 ની અંદર મેં સમજાવ્યું હતું કે ભાઈ તમારા સિલેબસની અંદર જે કળા સ્વરૂપો નામનો શબ્દ છે, આ કળા સ્વરૂપોની અંદર તમારે શું તૈયાર કરવાનું. તો કળા સ્વરૂપોમાં 2 મુખ્ય પ્રકાર છે, મેં કીધું હતું. એમાં એક લલિત કલા અને બીજી છે પ્રદર્શન કળા. લલિત કળા છે એની અંદર હસ્તકળા અને ચિત્રકળા બંને આવે છે. એમાં હસ્તકળાની અંદર માટીકામ, ભરતકામ અને કાષ્ટકળા આવે છે. તો આ આપણે લેક્ચર નંબર 11 અને લેક્ચર નંબર 12 ની અંદર ટોટલી કમ્પ્લીટ કરી દીધા. 2 લેક્ચરમાં આપણે માટીકામ, ભરતકામ અને કાષ્ટકામ એટલે કે સંપૂર્ણ આપણે હસ્તકળા જોઈ ગયા છે. આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે ચિત્રકળાની. પેઇન્ટિંગ્સની વાત કરીશું, જેની અંદર વોલ પેઇન્ટિંગ પણ આવી ગઈ. કોઈ કાપડ ઉપર પેઇન્ટિંગ થાય છે એની પણ વાત કરીશું. ચિત્રકળાની પણ વાત કરીશું, એટલે કે કાચ કળા છે, ચિત્રને લગતી જેટલી પણ કળાઓ છે એ બધી આજના લેક્ચરની અંદર આવી જશે. તામ્રપત્રોની વાત કરીશું. તો આ બધી વસ્તુ આજના લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું કે ભાઈ ચિત્રકળાની અંદર કયા કયા ટાઈપની પેઇન્ટિંગ્સ આવે છે, અને એમાંથી જે મહત્વપૂર્ણ ખાસ કરીને તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જેવી ચિત્રકળા તમને પૂછાય છે, જેમ કે પિઠોરા ચિત્રકળા છે, વારલી ચિત્રકળા છે, પીછવાઈ છે, રોગન કળા છે, આ બધી મહત્વપૂર્ણ ચિત્રકળા છે જે આજના લેક્ચરની અંદર જોઈશું. અને છેલ્લે આપણે મહત્વપૂર્ણ ચિત્રકારોની પણ વાત કરવાની છે. ક્લિયર? તો શરૂઆત કરીશું ચિત્રકળાની. એમાં સૌથી જ પહેલા આવે છે ભીંતચિત્રો, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે વોલ પેઇન્ટિંગ. તો અત્યારે તમે આધુનિક સમયની અંદર જોશો ને, તો આધુનિક સમયની અંદર જે રીતના પૌરાણિક સમયની અંદર, પ્રાચીન સમયની અંદર જે એક પ્રથા હતી ભીંતચિત્રો કળાની, તો એવી પ્રથા આધુનિક સમયની અંદર તમને નહીં જોવા મળે. પરંતુ હા, અમુક સમુદાયો દ્વારા એમની પરંપરાગત જે ભીંતચિત્રકળા છે એમને સાચવી રાખી છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, વારલી ચિત્રકળા છે, પિઠોરા ચિત્રકળા છે, જે અત્યારે પણ એક્ઝિસ્ટ કરે છે. અને એ એમની પરંપરાગત ચિત્રકળા છે જે ભીંત ઉપર દોરવામાં આવે છે, જેની ડીપમાં વાત હમણાં આપણે કરીશું. તો ભીંત ચિત્રકળા અત્યારે તમને ક્યાં જોવા મળશે? તો ગાંધીનગરની અંદર આવો તો તમને ગ4 છે, તો ગ4 ની અંદર જે અંડરપાસ છે, તો અંડરપાસની બંને બાજુની તમે દિવાલ જોશો તો ત્યાં સરસ મજાનું ચિત્રામણ કરેલું છે, જેમાં ગુજરાતના ઘણા બધા સારા એવા મંદિરો છે એ દોરવામાં આવે છે. તો એ શું છે? વન ટાઈપ ઓફ ભીંત ચિત્રકળા છે. પરંતુ અત્યારે જે ભીંત ચિત્રકળા છે એનો એક શણગાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ પ્રાચીન સમયની અંદર તમે જોશો કે એ ઓપ્શન હતો. ઓપ્શન ધેટ્સ મીન્સ કે શું, કે એના ઉપર કરવામાં આવતું હતું એ વખતે તાડપત્રો કે કાગળ એવું બધું હતું નહીં. તો એ સમયે શું કરતા હતા, ગુફાની અંદર પણ તમે જોશો કે મોટા ભાગના જે ભીંત ચિત્રો છે એ આપણને પ્રાચીન સમયના ગુફાની અંદરથી મળી આવ્યા છે. તો ગુફાની અંદર પહેલા માણસ છે, બૌદ્ધ સાધુઓ છે, એ વસવાટ કરતા હતા, તો ત્યાં ભીંત ચિત્રો દોરતા હતા. ક્લિયર? તો આધુનિક સમયની અંદર પણ એવું નથી કે એકદમ પૂરી થઈ ગઈ છે ભીંત ચિત્રકળા, પરંતુ હા, કહેવાય છે કે એક અલગ શણગાર સ્વરૂપે અત્યારે લેવામાં આવે છે અને આ રીતના ચિત્રામણ કરવામાં આવે છે દિવાલ ઉપર. બાકી અત્યારે તો કાગળ આવી ગયા છે અને સારી સારી અત્યારે તો ડિજિટલી પેઇન્ટિંગ થાય છે, તો એની ક્યાં જરૂર છે દિવાલ ઉપર. ક્લિયર? ચલો, તો વાત કરીએ આપણે ભીંત ચિત્રોની. તો ગુજરાતમાં સ્વતંત્ર સંતલત કાળમાં ભીંત ચિત્રોના પુરાવા મળતા નથી. કેમ? કારણ કે જે સંતલત કાળ છે એની અંદર મુસ્લિમ રાજાઓ હતા, અને જે મુસ્લિમ શાસકો અથવા તો મુસ્લિમ પ્રજા છે એમના ઈશ્વર સાક્ષાત નથી, મતલબ કે એમનું કોઈ રૂપ નથી. જે રીતના આપણા હિન્દુ ધર્મની અંદર કૃષ્ણ ભગવાન કેવા દેખાય છે આપણને ખબર છે, હનુમાનજી કેવા દેખાય છે આપણને ખબર છે, શિવજી કેવા દેખાય છે આપણને ખબર છે. તો આપણે એનું ચિત્રામણ, દેવી દેવતાઓનું ચિત્રામણ એ આપણે કરતા હતા. પરંતુ સંતલત કાળની અંદર જે મુસ્લિમ સમુદાય હતો, તો એમના જે ઈશ્વર છે એ કેવા દેખાય છે, એટલે કે સાક્ષર નથી. તો એ સમયના આપણને કોઈ પણ ભીંત ચિત્રોના પુરાવા મળતા નથી. આગળ વાત કરીએ તો ગુજરાતમાં લગભગ 17મી સદીથી ભીંત ચિત્રોની પ્રથા શરૂ થઈ હતી,
જેમાં દેવાલયો એટલે કે મંદિરો છે, હવેલીઓ છે, જિનાલયો છે, પછી મહેલો છે અને લોકઘરોની અંદર આપણને ભીત ચિત્રોના પુરાવા મળી આવે છે, જેના નમૂના તમને પાલીતાણાના એ સમયના મંદિરો, નર્મદા કાંઠાના મંદિરો, ચાંદોદ, કરનાળી વગેરે ભીત ચિત્રો ઉપર તમને રામકથા, ભાગવત કથા, કૃષ્ણ કથાની ગુજરાતી અને રાજસ્થાન શૈલીની અસર ધરાવતા સુંદર મજાના ભીત ચિત્રો તમને જોવા મળશે. ભીત ચિત્રો ખેડા જિલ્લાના વૃક્ષેશ્વરના સમાધિ મંદિરો, જામનગરના લખોટા મંદિર, ત્યાં લખોટા તળાવ આવેલું છે, લખોટા મહેલ આવેલું છે, ત્યાં પણ તમને સરસ મજાના ભીત ચિત્રો જોવા મળશે. તો આપણને ઐતિહાસિક પુરાવા મળ્યા છે કે ભાઈ ઘણા એવા પૌરાણિક મંદિરો છે, ઘણા બધા એવા આપણા વડોદરાની અંદર મહેલો છે, ભાવનગરની અંદર મહેલ છે, જામનગરની અંદર મહેલ છે, એની અંદર આપણને ભીત ચિત્રના સરસ મજાના પુરાવા મળી આવ્યા છે. આગળ વાત કરીએ 101 વર્ષ પહેલા ગુજરાતમાં લોકજીવનમાં ભીત ચિત્રકળાની જે કળા છે એ ખૂબ જ કહેવાય છે રસપ્રદ હતી, લોકપ્રિય હતી. એવું કહેવાય છે કે એ સમયના ચિતારા કોને કહીશું કે જે વ્યક્તિ વોલ ઉપર પેઇન્ટિંગ કરે છે એટલે કે ચિત્ર દોરવાનું કામ કરે છે એને આપણે ચિતારા કહીશું. તો એ સમયના ચિતારા અથવા તો ચિતારાઓ ભવાઈ કરવા માટે જાય તો એ શું કરતા, દિવસે આ રીતના વોલ પેઇન્ટિંગ બનાવતા અને રાત્રે ભવાઈ કરતા. તો આવી પ્રથા હતી. તો ચિતારાઓ જે ગામે ભવાઈ કરવા માટે જતા હતા ત્યાં દિવસે એ શું કરતા હતા, ચિત્રો દોરી આપતા અને રાત્રે ભવાઈનો વેશ ભજવતા હતા. હવેલી, ઘરો, મંદિરો, ગામના ચોરા વગેરે જગ્યાએ તમને ભીત ચિત્રો દોરતા. આવા ચિતારાઓ હિન્દુ મુસ્લિમ બંને કોમમાંથી એક્ઝિસ્ટ કરતા હતા. એટલે કે જે ચિતારાઓ કોને કહીશું કે જે વ્યક્તિ વોલ પેઇન્ટિંગ કરે છે એટલે કે પેઇન્ટર છે, ઓકે, કંઈક દોરે છે દિવાલ ઉપર, તો એને આપણે ચિતારા કહીશું. અને એ ચિતારા હિન્દુ મુસ્લિમ બંને કોમમાંથી આવતા હતા. આ ગ્રામ્ય વિસ્તારોમાં આ ચિત્રો માટેના રંગો કુદરતી તત્વોમાંથી જ બનાવવામાં આવતા. જેમ કે પીળી માટીમાંથી પીળો રંગ બનાવવામાં આવતો, ગળીમાંથી ભૂરો રંગ બનાવવામાં આવતો, કાજળમાંથી કાળો રંગ, જેમાં દૂધ કે ગુંદર મિશ્રણ કરીને એ રંગો છે એ રંગવામાં આવતા હતા. એટલે કે આ જે રંગો છે એની અંદર શું એડ કરવામાં આવતું હતું, દૂધ અને ગુંદર એ એડ કરવામાં આવતું હતું, જેથી રંગ છે એ ઇઝીલી ભીત ઉપર ચોંટી જાય. તો આ રીતના અલગ અલગ કુદરતી રંગો છે એનાથી વોલ પેઇન્ટિંગ કરવામાં આવતું હતું. સ્વામિનારાયણ પરંપરાના વડતાલ, ગઢડા, ભુજ, જંબુસરના મંદિરોના ભીતચિત્રોમાં તમને મરાઠી પરંપરા સાથેની તડપડી લોકકળાની અસર જોવા મળશે. ગુજરાતના લોકજીવનમાં ભાતીગળ ભીતચિત્રોના સૌરાષ્ટ્ર અને કચ્છની આ બંનેની અંદર પ્રવાહ જોવા મળે છે. હવે એ બે શબ્દો કહું છું, એ બે શબ્દો ખાસ યાદ રાખજો. જે સૌરાષ્ટ્રની અંદર જે ભીતચિત્રો દોરવામાં આવે છે એને કહેવામાં આવે છે સલાટી શૈલી. શું કહેવામાં આવે છે? સલાટી શૈલીના. અને જે કચ્છની અંદર જે ભીતચિત્રો દોરવામાં આવે છે એને કહેવામાં આવે છે કામણગારી અથવા તો કમાંગર શૈલી. તો એક્ઝામની અંદર કદાચ એવું પૂછાય કે આ જે કમાંગર શૈલી છે અથવા તો કમાંગર શૈલીના ભીતચિત્રો છે અથવા તો કામણગારી શૈલીના ભીતચિત્રો છે એ ક્યાં જોવા મળે છે? તો કચ્છની અંદર. તો તમે માઇન્ડની અંદર એટલું ફિક્સ કરી દો કે આપણે ભીતચિત્રો કહીએ છીએ ને એ જ વસ્તુ કચ્છની અંદર કામણગારી શૈલી તરીકે ઓળખાય છે. ત્યાં લોકો ભીતચિત્રો નથી બોલતા, શું બોલે છે? કામણગારી શૈલી બોલે છે. એ જ રીતના સૌરાષ્ટ્રની અંદર શું બોલે છે? સલાટી શૈલી. શું બોલે છે? સલાટી શૈલી બોલે છે. આપણે ભીતચિત્રો જ કહીએ છીએ, પરંતુ એ એમની ભાષામાં કે ત્યાં લોકલ ભીતચિત્રો આવો શબ્દ યુઝ નથી કરતા. એ કમાંગર શૈલી અથવા તો કામણગારી શૈલી, કામણગારી કળા આવા શબ્દોનું યુઝ કરે છે. તો એક્ઝામની અંદર બે શબ્દો બે વિસ્તાર પ્રમાણે ખાસ યાદ રાખી લઈશું. સૌરાષ્ટ્રની અંદર જે ભીતચિત્રો છે એ સલાટી શૈલીના અથવા તો સલાટી કળા તમે કહી શકો, અને જે કચ્છની અંદર જે ભીતચિત્રો છે એને કમાંગર શૈલી અથવા તો કામણગારી શૈલી એવું તમે કહી શકો. ક્લિયર? તો આ બે શબ્દો બે વિસ્તારના આધારે તમારે ખાસ યાદ રાખવાના છે. આગળ વાત કરીએ, મંદિરોના નવનિર્માણ કાર્યમાં ભીતચિત્રો અદ્રશ્ય થતા જણાય છે. જો કે અમદાવાદના પોળના જૂના મકાનોના ભીતચિત્રોની ઝલક પણ જોવા મળે છે. શ્રી રવિશંકર રાવળે ભીતચિત્રોની શૈલી શિલાવટ અથવા તો સલાટી શૈલી તરીકે ઓળખાવી છે. સ્થાનિક ભીતચિત્રોથી પ્રભાવિત કૃતિઓના વિષય વસ્તુમાં ઠાકોરો, નાના રાજાઓ, સરદારો, પૌરાણિક કથાનું આલેખન જોવા મળે છે. જ્યારે વ્યક્તિચિત્રોના આલેખનના પ્રણાલીગત પોથીચિત્રો અથવા તો મિનિએચર ચિત્રોમાં જોવા મળે છે. તે ઢબે ઉભેલી વ્યક્તિની સંપૂર્ણ શરીર આકૃતિ જોવા મળે છે, જેની વાત આપણે વન બાય વન એક એક કરીને કરવાની છે. તો આ થઈ ગયા ભીતચિત્રો. મતલબ કે ભીતચિત્રોમાં આ ભીતચિત્રોનું ઇન્ટ્રોડક્શન આપ્યું. હજુ ભીતચિત્રોના પ્રકારો છે
અમુક સમુદાય દ્વારા અમુક ભીંતચિત્રો, સ્પેસિફિક ભીંતચિત્રો, અમુક પ્રકારના ભીંતચિત્રો દોરવામાં આવે છે. હવે આપણે વન બાય વન કરીને જોઈશું. આ આપણને શું જોયું? તો આપણે જોયું કે ભાઈ ભીંતચિત્રો કોને કહેવામાં આવે અને આપણા ગુજરાતમાં કઈ કઈ જગ્યાએથી આપણને ભીંતચિત્રોના નમૂના મળી આવે છે. ઓકે, આ ઉપર છેલ્લી આપણે વાત કરી. હવે આપણે વન બાય વન જે પણ મહત્વપૂર્ણ ભીંતચિત્રકળા છે એની વાત કરીશું. જેમાં સૌથી પહેલા આવશે કચ્છની કમાણગારી અથવા તો કમાંગર શૈલી અથવા તો ભીંતચિત્રકળા. તો મેં આગળ વાત કરી એમ કે કચ્છની અંદર જે ભીંતચિત્રકળા છે એને કયા નામે ઓળખવામાં આવે છે? કામણગારી અથવા તો કમાંગર ચિત્રકળા તરીકે ઓળખવામાં આવે છે. તો કચ્છની કામણગારી ચિત્રકળાના નમૂના અત્યારે પણ એક્ઝિસ્ટ છે. તમારે જોવા હોય તો તમે જોઈ શકો છો. કઈ કઈ જગ્યાએ જોવા જવાનું હમણાં વાત કરીએ છીએ. ઓકે, તો કેવી દેખાય છે? તો તમે અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો. થોડા ઝાંખા છે પરંતુ બહુ જૂના ઇમેજીસ છે, જૂની ચિત્રકળા છે, તો થોડું ભૂસાઈ પણ ગયું છે. ઓકે, તો આ તમે જે ચિત્રકળા તમે જોઈ રહ્યા છો, જે વોલ પેઇન્ટિંગ છે, દિવાલ ઉપર દોરેલી છે, તો આ જે ચિત્રકળા જે તમને કચ્છની અંદર જોવા મળશે એને કામણગારી ચિત્રકળા કહેવામાં આવે છે. જેને કમળગીરી કળા પણ કહેવામાં આવે, કમાનગીરી કળા કહેવામાં આવે, કામણગારી ભીંત ચિત્રકળા કહેવામાં આવે. અલગ અલગ નામથી એને બોલાવવામાં આવે છે. પરંતુ શબ્દ યાદ રાખીશું આગળ કમન. ઓકે, પાછળ ગારી હોય, ગારો હોય, કમાંગર હોય, તો એ તમારે સમજી લેવાનું. તો ગુજરાત રાજ્યના કચ્છ પ્રદેશમાં મળી આવતા ભીંતચિત્રોનું એક સ્વરૂપ છે. આ કળા ગુજરાત તેમજ પાકિસ્તાનના કેટલાક પ્રદેશોની અંદર જોવા મળે છે. કામણગારી ભીંતચિત્રો અથવા તો દિવાલ પેઇન્ટિંગ એકવાર કચ્છમાં એક સમૃદ્ધ કળા સ્વરૂપ હતું, જે સમૃદ્ધ લોકોના મહેલો અને ઘરોને શણગારે છે. રામાયણ અથવા તો કૃષ્ણલીલાના દ્રશ્યો સાથે મુખ્યત્વે પૌરાણિક પ્રસંગોને દિવાલ ઉપર ચિતરવામાં આવતા હતા. અહીંયા શું ચિતરાયેલું છે? તો પૌરાણિક પ્રસંગો, કૃષ્ણલીલાના તમને દર્શન જોવા મળશે આ ભીંત ચિત્રકળાની અંદર. રામાયણના અમુક પ્રસંગો છે એ ચિતરવામાં આવે છે. આ ઉપરાંત લયબદ્ધ રેખાઓ, કચ્છ વિસ્તારના ફૂલછોડ, શિકાર, મલ્લયુદ્ધ, વિવિધ પ્રાણીઓ સ્વરૂપે વિવિધ પ્રાણીઓ આ ચિત્રકળાની અંદર તમને સામેલ થયેલા જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો વરઘોડો જાય છે. સાથે સાથે અમુક તમે જોશો કે યુદ્ધના ચિત્રો પણ આપણને જોવા મળે છે. અમુક તમે ચિત્રકળા જોશો તો એની અંદર કૃષ્ણ ભગવાનના, કૃષ્ણની જે રાસલીલા છે એમના ચિત્રો જોવા મળે છે. અમુકની અંદર જે રૂકમણી જે કૃષ્ણ ભગવાન છે એ ઉઠાઈને લઈને આવ્યા હોય છે, ઓકે, જે અપહરણ કરીને લઈને આવ્યા હોય છે એવા ચિત્રો જોવા મળે છે. કૃષ્ણ ભગવાને ટચલી આંગળી ઉપર જે ગોવર્ધન પર્વત ઉપાડ્યો છે એવા તમને ચિત્ર જોવા મળશે. નાગદમન એના ચિત્રો તમને જોવા મળશે. રામાયણના અમુક પ્રસંગો એના તમને ચિત્રો જોવા મળશે. આગળ વાત કરીએ, 18મી સદીમાં પ્રચલિત થયેલી આ ચિત્રકળા ખાસ કરીને સૌપ્રથમ નવું ઘર બનાવતી વખતે દિવાલો ઉપર જ્યાં સુધી આ ચિત્રકામ થાય નહીં ત્યાં સુધી એ ગૃહ પ્રવેશ કરતા હતા નહીં. કોઈ વ્યક્તિ કચ્છની અંદર એ સમયની વાત થાય છે કે કોઈ ઘર બનાવે તો સૌથી પહેલા શું કરે? એ દિવાલ ઉપર એમની જે કામણગારી શૈલીની અંદર જે ચિત્રકળા છે, જે વોલ પેઇન્ટિંગ છે એ દોરાવતા અને એના પછી જ ગૃહ પ્રવેશ કરતા એવી પ્રથા હતી. અત્યારે નથી. ખજૂરીની ડાળીઓમાંથી પેઇન્ટ બ્રશ અને તેમાં વૃક્ષની છાલ, ફૂલો અને પથ્થરમાંથી રંગો બનાવવામાં આવે છે. આ ચિત્રકળા મુખ્યત્વે ચૂનાના પથ્થર જ્યારે ભીનો હોય ત્યારે તેમના ઉપર વિવિધ ચિત્રો ઉપસાવવામાં આવે છે. ચૂનાનો પથ્થર ધેટ્સ મીન્સ કે શું, અહીંયા જે ઉપર જે કામ કરવામાં આવે છે ને, જે કહીએ છીએ આપણે શું કહેવાય, ઘર ધોળવું. ઓકે, એટલે કે ચૂનાનો પથ્થર એ વખતે ભીનો હોય, જસ્ટ એનું ધોળવામાં આવ્યું હોય, તો એ સમયે આ પેઇન્ટિંગ કરવામાં આવે છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં ભીંતચિત્રો અને પોથીચિત્રોની આ કામણગારી જે શૈલી છે એને કામણગારી શૈલી તરીકે ઓળખવામાં આવે છે. મેં આગળ વાત કરી કે જે ભીંતચિત્રો છે અને ત્યાં પોથીચિત્રો પણ હતા, તો આ પોથીચિત્રોની વાત આગળ આપણે કરીશું. તો એને કામણગારી શૈલી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોઈ જગ્યાએ કામણગારી શૈલી લખેલું હોય એટલે યાદ કરી દેવાનું કે ભાઈ આ કચ્છની ભીંત ચિત્રકળાની વાત થઈ રહી છે. તે મેં કીધું એમ કચ્છની અંદર ભીંત ચિત્રકળા એવું નથી બોલતા. શું બોલે છે? કામણગારી શૈલી. શું બોલે છે? કામણગારી શૈલી બોલે છે. કામણગારી કળા કૃતિ કચ્છના વિવિધ ક્ષેત્રોની અંદર જોવા મળે છે. પરંતુ અંજાર, મુન્દ્રા, ભારપર, તેરા, લાલા, પછી ફરાદ્રી, બીબર છે, પછી વરા, પધર છે, એની અંદર આ નોંધપાત્ર છે, એટલે કે વ્યાપક પ્રમાણની અંદર જોવા મળે છે. 2001ની અંદર જે ભૂકંપ થયો હતો એના કારણે આમાંની કેટલીક ઇમારતો તૂટી ગઈ. પરિણામે તેમની જે ચિત્રકળા છે એ પણ નાશ પામે છે. પરંતુ મેં કીધું એમ અત્યારે પણ તમે કચ્છની અંદર જાઓ તો આ ચિત્રકળા તમે જોઈ શકો છો. પૌરાણિક ચિત્રકળા એક્ઝિસ્ટિંગ એટલે એ વખતે દોરાયેલી ચિત્રકળા જોઈ શકો છો. કઈ કઈ જગ્યાએ? ચલો હું વાત કરું તો 3 જગ્યા છે.
કઈ જગ્યા? 3 જગ્યા. તો ગુજરાતમાં ફક્ત 3 સ્થળે કામણગરી ભીંતચિત્રો છે એ સારી રીતે સાચવવામાં આવે છે. પહેલું છે તેરાનો કિલ્લો. તો તેરાના કિલ્લાની અંદર જાઓ તો ત્યાં તમને વોલ પેઇન્ટિંગ આ જોઈ શકો છો, કામણગારી શૈલી જોઈ શકો છો. પછી અંજાર ખાતેનો મેકમુર્ડો બંગલો છે ત્યાં તમે જોઈ શકો છો. અને મુન્દ્રાની અંદર કાળુભાઈ વાઘેલાનું ઘર. તો આ 3 જગ્યા છે જ્યાં તમને એક્ઝિસ્ટિંગ પૌરાણિક કચ્છની કામણગારી શૈલીના દર્શન તમને થઈ શકે છે. ક્લિયર? બીજા હતા, ઘણા બધા હતા, પરંતુ મેં વાત કરી એમ 2001ની અંદર જે ભૂકંપ આવ્યો એની અંદર ઘણી બધી ઇમારતો તૂટી ગઈ, તો ઓબ્વિયસલી વોલ પેઇન્ટિંગ છે એ પણ નાશ પામી હશે. કામણગારી કળાના શ્રેષ્ઠ ઉદાહરણોમાંનું એક ઉદાહરણ છે ભુજમાં 18મી સદીની અંદર બનેલો આયના મહેલ. આ આયના મહેલ જેમાં કલાકાર જુમા ઇબ્રાહિમ દ્વારા નાગપંચમીની અશ્વરી નામના 47 ફૂટ સ્ક્રોલથી દોરવામાં આવેલો તમને શું જોવા મળશે? વોલ પેઇન્ટિંગ જોવા મળશે, એટલે કે કામણગારી શૈલી જોવા મળશે. આ સ્ક્રોલ પ્રારંભિક આરબ કેવેલિયર આરબ સૈનિકો બળદની જોડી દ્વારા દોરવામાં એક ટોપ, પછી કુટુંબના દેવતાનો રથ અને ઊંટના સવારી સાથે શાહી પર્વત સાથે એ પ્રારંભ થાય છે. એટલે કે અહીંયા જે વાત કરવામાં આવી છે, અહીંયા વાત કરવામાં આવી છે આયના મહેલની અંદર. તો આયના મહેલની અંદર સાહેબ એક કલાકાર હતા જુમા ઇબ્રાહિમ, એમના દ્વારા એક કામણગારી શૈલીનું તમને ઉદાહરણ જોવા મળશે, વોલ પેઇન્ટિંગ જોવા મળશે, જેની અંદર આ જે વસ્તુઓ છે એ દોરવામાં આવી છે. એટલે કે તમે જાઓ તો ત્યાં એના દર્શન તમે કરી શકો છો. આગળ વાત કરીએ, સ્ક્રોલની મધ્યમાં એક હાથી પર મહારાજા શ્રી પ્રાગમલજી બીજા છે. દરેક વ્યક્તિની વંશિયત તેમના પોશાકો દ્વારા રજૂ થાય છે. એટલે કે કયા રાજા છે એ કયા વંશથી બિલોંગ કરે છે એ એમના પોશાકથી તમે ઓળખી શકો છો, એવું એ લખેલું છે કે દરેક વ્યક્તિ વંશીયતા તેમના પોશાક દ્વારા રજૂ કરવામાં આવે છે. ક્લિયર? જો અહીંયા જે યલો કલરથી છે ને એટલું ખાલી યાદ રાખવાનું છે. મેં કીધું એમ પહેલા લેક્ચરમાં જ મેં તમને કહી દીધું, આમ તો આ સેલ્ફ સ્ટડી હોય છે. મારું કામ એટલું છે કે કન્ટેન્ટ છે તમારા સુધી પૂરતું પહોંચાડવું. ક્લિયર? કારણ કે જો મેં જીઓગ્રાફી ચલાવી હતું તો એની અંદર સમજવાની વસ્તુ હતી, આની અંદર સમજવાની વસ્તુ નહીં, આમાં યાદ રાખવાની વસ્તુ છે. તો મારું કામ એટલું છે કે હું જેટલું પણ ચલાવું છું ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, તો એની અંદર તમારે કેટલું તૈયાર કરવું, શું તૈયાર કરવું અને કેટલું યાદ રાખવું, એ મેન ઉદ્દેશ્ય છે કે અહીંયા હું તમને ડેટા લાવીને આપું છું. આ ડેટા તમને કોઈ પુસ્તકમાં નહીં મળે. ઘણા બધા લોકો નીચે પૂછે છે સાહેબ કઈ પુસ્તકમાંથી ચલાવો છો? કોઈ પુસ્તકમાંથી નહીં મળે. સર્ચ કરવું પડે, વિકિપીડિયા છે એ છાણવું પડે, એમાંથી વિકિપીડિયામાં આટલો મોટો ફકરો હોય, એમાંથી જે જરૂરિયાત બાબતો હોય એ મારે કેચઅપ કરીને આમાં મૂકવી પડે. તો આ રીતના આખી પીપીટી છે હું તૈયાર કરું છું, અને હું જ તૈયાર કરું છું, મેં કોઈ માણસ નથી રાખેલો. તો મારી રીતના જે પણ મહત્વપૂર્ણ બાબતો હોય કોઈ ટોપિકને લઈને એ બધી અહીંયા લાવીને મૂકું છું. અમુક પુસ્તકો છે એને પણ હું રેફરન્સ તરીકે લઉં છું અને એમાંથી પણ અમુક બાબતો મૂકું છું. તો તમે અત્યારે જે કન્ટેન્ટ કન્ઝ્યુમ કરી રહ્યા છો ને એ એક પુસ્તકનું નથી, ઘણી બધી પુસ્તકોનું સંમેલન છે અને ઘણી બધી વેબસાઇટનું સંમેલન તમે જોઈ રહ્યા છો. ક્લિયર? તો મારો ઉદ્દેશ્ય એ છે કે કોઈ વસ્તુ આમાંથી છૂટી ના જાય. તો આ પીપીટી અને લેક્ચર લેવાનો ઉદ્દેશ્ય એ છે કે આ બધી વસ્તુઓ હું તમારા સુધી પહોંચાડું. આમાંથી જે મહત્વપૂર્ણ બાબતો છે જે યલો કલરે હાઇલાઇટ કરેલી છે એ તમારે ખાસ યાદ રાખવાની છે. બાકી જ્યારે હું પીપીટી આપીશ, ઈ બુક બનાવીને આપીશ, ત્યારે તમારે સિમ્પલ વાંચી લેવાનું છે. તમારે જે આમાંથી મહત્વપૂર્ણ બાબતો હોય તમારે કેચઅપ કરવાની છે. કારણ કે હું કોઈ ટોપિક લઉં છું તો એમાં કોઈ પણ ચિત્રકળા હોય તો એ કઈ રીતના બની છે અને આખી પ્રોસેસ, એમાં કેવા કેવા રંગો, એ રંગો ક્યાંથી કુદરતી રીતના કઈ રીતના મેળવવામાં આવ્યા, કયો રંગ કઈ રીતના બનાવવામાં આવે, એવી પણ થોડી નાની મોટી ડિટેલ્સ હશે જે તમારે યાદ રાખવાની નથી. તમારે એમાંથી જે લાગે કે ભાઈ આ મહત્વપૂર્ણ છે, આમાંથી ક્વેશ્ચન બની શકે, એ તમારે કેચઅપ કરવાનો છે, એ તમારે લઈ લેવાનું છે. ક્લિયર? બાકી હું જ્યારે પણ કોઈ ટોપિક લેતો તો મારી તો ફરજ આવે છે કે ટોપિકને સંપૂર્ણ ચલાવું અને આખી વસ્તુ છે એને હું ક્લિયર સમજાવું. ક્લિયર? ચલો, તો કામણગારી કલાકૃતિ કચ્છના વિવિધ ક્ષેત્રોની અંદર જોવા મળે છે, પરંતુ આ જે ક્ષેત્રો છે એની અંદર વ્યાપક પ્રમાણની અંદર જોવા મળે છે. એના પછી મેં આ વસ્તુ વાત કરી. તો એ આખા સ્ક્રોલની મધ્યની અંદર હાથી ઉપર મહારાજા શ્રી પ્રાગમલજી બીજા બેઠેલા છે અને એમના પોશાક ઉપરથી એમની વંશીયતા છે એ આપણને ખબર પડે છે. ક્લિયર? આગળ વાત કરીએ, તમે ઇમેજીસ જોતા રહેજો. ઓકે, અહીંયા જે મેં ઇમેજીસની વાત કરું છું અહીંયા જોતા રહેજો. જેમ કે અહીંયા કૃષ્ણ ભગવાન અને રાધા છે. પછી એ તમે જોઈ શકો છો કે ઇન્દ્ર લાગે છે, હાથી ઉપર બેઠેલા છે, તો ઇન્દ્ર ભગવાન જેવી તમને એવું દેખાય છે. આમ મોઢા ઉપરથી તો બ્રહ્માજી લાગે છે. પરંતુ આ ટાઈપની જે કામણગારી શૈલી છે એ કંઈક જોવા મળતી હતી. અહીંયા પણ તમે જોઈ શકો છો. ઓકે, 1870ની આજુબાજુ તેરા દરબાર ગઢમાં રામાયણ આધારિત ચિત્રો, અંજારમાં MC મુનરો મહેલમાં
લાલાભાઈ મનુભાઈ રામૈયાના ઘરમાં તથા મુન્દ્રા ખાતે કાળુભાઈ વાઘેલાના ઘરમાં કામણગારી ચિત્રકળાના ઉત્કૃષ્ટ નમૂના જોવા મળે છે. વાડાપદારની કુમાર શાળામાં કામણગારી ચિત્રકળા જોવા મળતી હતી, પરંતુ 2001ની અંદર ભૂકંપ આવ્યો અને એના કારણે દિવાલો છે નષ્ટ થઈ ગઈ. ઓકે, તો આ હતી, અત્યારે છે નહીં. અત્યારે તમારે જોવું હોય તો મુખ્ય જે નમૂના છે, આમ તો ઘણા બધા છે, પરંતુ મુખ્ય અને સારી રીતના તમે નિહાળી શકો એવા નમૂના તમને 3 જગ્યાએ જોવા મળશે. એક તો તેરાનો કિલ્લો છે ત્યાં, પછી અંજાર ખાતેનો મેકમુર્ડો બંગલો છે ત્યાં, અને મુન્દ્રાની અંદર કાળુભાઈ વાઘેલાનું ગઢ છે ત્યાં. તો તમે જાઓ કચ્છની અંદર, કામણગારી શૈલીના ઉત્કૃષ્ટ નમૂના, બેસ્ટ નમૂના તમારે જોવા હોય તો આ 3 જગ્યાએ જઈને તમે જોઈ શકો છો. ક્લિયર? ચલો, એના પછી નેક્સ્ટ આવે છે મોસ્ટ આઈએમપી ચિત્રકળા, એ છે પિઠોરા ચિત્રકળા. સાહેબ, પિઠોરા ચિત્રકળા કેવી કળા છે? તો પિઠોરા ચિત્રકળા એ ભીત કળા છે. અત્યારે આપણે બધી ભીત કળાની જ વાત કરીએ છીએ. ઓકે, તો પિઠોરા ચિત્રકળાની વાત કરીએ અને જો મેં નંબર છે ને એ સળંગ આપ્યા છે, એટલે કે કળા સ્વરૂપો જ્યારથી શરૂ થયું, એટલે કે લેક્ચર નંબર 11માં આપણે કળા સ્વરૂપો શરૂ કર્યા, તો ત્યાંથી જે નંબરો છે મેં સળંગ આપ્યા છે. ક્લિયર? મેં આ રીતના અલગ અલગ ટોપિક વાઇઝ મેં નથી રાખે, સળંગ રાખે છે, જેથી આપણે આ એક જ ટોપિક માનીને ચાલે કે ભાઈ કળા સ્વરૂપો એક જ ટોપિક છે અને આ બધી ચિત્રકળા કે ભીત ચિત્રકળા કે ભરત ગૂંથણ તમારે કરવાનું છે. ઓકે, તો પિઠોરા ચિત્રકળા કેવી દેખાય છે? સાહેબ, આવી દેખાય છે. એમાં મુખ્યત્વે તમે જોશો ને તો તમને સૌથી વધારે ઘોડા જોવા મળશે. શું જોવા મળશે? ઘોડા. તો એ સૌથી વધારે તમને જોશો તો મોસ્ટ ઓફ ધ કેસની અંદર તમને ઘોડા વધુ પ્રમાણમાં જોવા મળશે. આ સિવાય સૂર્ય છે, ચંદ્ર છે, એવા તમને નેચરલિસ્ટ તમે જોવા, આ 2 ટાઈપની છે. મતલબ કે આ તમે જોશો તો મોસ્ટ ઓફ ધ કેસની અંદર ઘોડા જોવા મળશે. પછી એક નેચરલ આ ટાઈપનું બનાવવામાં આવે છે, જેમાં સૂરજ છે, ચંદ્ર છે, પશુ પંખીઓ છે, પછી અહીંયા તમે જોઈ શકો એનિમલ છે. આ ટાઈપની ચિત્રકળા જોવા મળે છે. અને આ કેવી છે? વોલ પેઇન્ટિંગ છે, એટલે કે દિવાલ ઉપર દોરવામાં આવે છે. ક્લિયર? ઓકે, વાત કરીએ કે આ પિઠોરા ચિત્રકળા એ તમને ક્યાં જોવા મળશે અને કોના દ્વારા દોરવામાં આવે છે. તો સાહેબ, આપણા ગુજરાતનો એક સરસ મજાનો જિલ્લો છે છોટાઉદેપુર, અને આ છોટાઉદેપુરની અંદર એક કોમ છે, અને એ કોમ છે રાઠવા કોમ. અને આ રાઠવા સમુદાય અથવા રાઠવા કોમ દ્વારા આ સરસ મજાના પિઠોરા ચિત્રકળા દોરવામાં આવે છે. તો પિઠોરા ચિત્રકળા મુખ્યત્વે ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાની અંદર જોવા મળશે. પિઠોરા એમાં 3 અહીંયા સમુદાય છે એમાં, પરંતુ મુખ્ય સમુદાય પૂછાય તો એ રાઠવા છે. આમ ઘણા બધા નાના વધતા પ્રમાણમાં તમને આ ચિત્રકળા જોવા મળશે, પરંતુ મુખ્ય કઈ છે? રાઠવા કોમ. આ રાઠવા કોમ યાદ રાખીશું. તો પિઠોરા એ રાઠવા, ભીલાસ અને ભીલાલા આદિવાસીઓ દ્વારા દિવાલો ઉપર બનાવવામાં આવતું એક ધાર્મિક ચિત્ર છે. એકચ્યુઅલી આ કોઈ એવી જેવી તેવી ચિત્રકળા નથી કે મનોરંજન માટે દોરવામાં આવતી હોય. ના, આ પિઠોરા ચિત્રકળા એકચ્યુઅલી રાઠવા કોમના દેવ છે પિઠોરા, અને એમની એક ધાર્મિક પરંપરા છે. એ અંતર્ગત આ પિઠોરા ચિત્રકળા છે એનું નિર્માણ કરવામાં આવે છે. અને એવું નથી કે અમુક વખતે શું થાય છે, કોઈ બાધા રાખેલી હોય, અથવા તો સમજી લો કે ઘરની અંદર કોઈ બાળક બીમાર પડ્યું હોય, તો ત્યાં જે પૂજારી હોય પૂજારીને બોલાવવામાં આવે અને પૂજારી કહેશે કે ભાઈ તમે અહીંયા પિઠોરા દોરાવો. ઓકે, તો આ એક સરસ મજાની પ્રથા કહી શકો, ધાર્મિક પ્રથા કહી શકો, અને એની સાથે સંકળાયેલી આ ભીત ચિત્રકળા છે. આગળ વાત કરીએ, ઐતિહાસિક રીતે તેઓ ગુફા, દિવાલ અને રોગ ચિત્રો હતા. બાબા પિઠોરા શું છે? એ રાઠવા કોમના આદિવાસીઓ છે, એમના ભગવાન છે. તો બાબા પિઠોરા આદિવાસી દેવતા છે, જેમના સન્માન પર ચિત્રો બનાવવામાં આવે છે, અને ચિત્રકારો સામાન્ય રીતે શું હોય છે? પુરુષો હોય છે. પિઠોરા એ છોટાઉદેપુરના રાઠવા કોમના આદિવાસીઓના દેવ છે. આ યાદ રાખજો. કોના દ્વારા? મુખ્ય તો રાઠવા કોમ દ્વારા બનાવવામાં આવે છે. રાઠવા કોમના આદિવાસીઓ પિઠોરા ચિત્ર દ્વારા આદિવાસી સમાજના લોકજીવનની વિવિધ ઘટનાઓ રંગના માધ્યમથી શું કરે છે? રજૂ કરે છે. આગળ વાત કરીએ, આ જ ચિત્રોને આલેખવાનું મુખ્ય કારણ ખેતીવાડીમાં વિકાસ, પછી ઢોર ઢાંખરની સુખાકારી, તેમજ કુંવારી કન્યાઓનું માંગલ્ય સારું રહે છે, એ આધારથી એ કહેવાય એક તમે બાધા કહી શકો, અથવા તો એક માનતા તમે કહી શકો કે આવું કરવાથી, આવું ચિત્રો એમને આ દિવાલ ઉપર દોરવાથી શું રહેશે? એમની ખેતીવાડીની અંદર વિકાસ થશે, પછી ઢોર ઢાંખરની સુખાકારી રહેશે, અને કુંવારી કન્યાઓનું માંગલ્ય સારું રહેશે. તો આવી એ કહેવાય છે કે એક માન્યતા છે, એવી બાધા તમે કહી શકો, જે પણ તમે કહી શકો. તો આવી એક ધાર્મિક પરંપરા અંતર્ગત આ પિઠોરા ચિત્રકળા છે એ દોરવામાં આવે છે રાઠવા કોમ દ્વારા. પિઠોરાના ભીત ચિત્રોનું કથા વસ્તુ લગ્નના ઉત્સવનું છે. પિઠોરા ચિત્રનું આલેખન વાંસની દિવાલ પર ધોળ કરીને કરવામાં આવે છે.
પિઠોરા ચિત્રમાં મુખ્યત્વે તમને સફેદ, લાલ, પોપટી, લીલો, ભૂરો અને કાળો કણ કરીને ચિત્રમાં રંગ પૂરવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો. હું જે રીતના અહીંયા ચલાવું છું એ રીતના બાજુમાં નજર રાખજો. સાહેબ આ કોણ છે? ચિતારા છે. ઓકે, સરસ મજાના જે પિઠોરા ચિત્રકળા દોરી રહ્યા છે. પિઠોરા ચિત્રકળામાં જે કુશળ વ્યક્તિ હોય છે એને શું કહેવામાં આવે છે? એમની ભાષામાં લખારા અથવા તો લખીન્દ્ર કહેવામાં આવે છે. અને એમનું જ એક બીજું નામ છે ચિતારા. તો પિઠોરાઓ જે પિઠોરા ચિત્રકળાનું કામ કરે છે એમાં કુશળ હોય છે, અનુભવી હોય છે, જે સરસ મજાની ચિત્રકળા દોરશે એમને બોલાવવામાં આવે છે. તો એને શું કહેવામાં આવે? લખારા અથવા તો લખીન્દ્ર કહેવામાં આવે છે. એટલે કે એમને બોલાવવામાં આવે છે. અને આ લખારાને ચિતારાના નામે પણ ઓળખવામાં આવે છે કારણ કે એ ચિત્રામણ કરે છે. આ ચિતારા શબ્દ છે ને એ બહુ બ્રોડ શબ્દ છે. એટલે કે એવું નથી કે આ કોમના વ્યક્તિઓ જ આ શબ્દનો યુઝ કરે છે. ના, ચિતારા મતલબ કે કોઈ વ્યક્તિ, કોઈ એવો કુશળ વ્યક્તિ જે ચિત્રામણ કરશે દિવાલ ઉપર, તો એને આપણે ચિતારા કહીશું. એવું નથી કે આ જ ભીત કળા સાથે આ સંકળાયેલો શબ્દ છે ચિતારા. ના, પરંતુ આ લખારા છે એ ચિત્રો દોરે છે એટલા માટે ચિતારા પણ કહેવાના છે. ક્લિયર? એની અંદર જે મુખ્ય પૂજારી હોય, મતલબ કે મેં હમણાં વાત કરી કે કોઈ વ્યક્તિ છે કે એમનું બાળક છે એ સ્વસ્થ ન રહેતું હોય તો સૌથી પહેલા પૂજારીને બોલાવવામાં આવશે. અને જે મુખ્ય પૂજારીને બોલાવવામાં આવે છે ને એ પૂજારીને એમના લોકો શું કહે છે? ભાડવો કહે છે. શું કહે છે? ભાડવો. અને એ ભાડવો એટલે કે જે મુખ્ય પૂજારી છે એ સલાહ આપશે કે ભાઈ તમે તમારા ઘરની દિવાલ ઉપર શું કરો? પિઠોરા ચિત્રકળા બનાવડાવો. ક્લિયર? જેનાથી તમારું બાળક છે એ સ્વસ્થ થઈ જશે. એટલે કે આવી પરંપરા છે. તો આ પણ એક્ઝામની અંદર પૂછાય કે પિઠોરા કોમની અંદર જે મુખ્ય પૂજારી હોય છે એમને કયા નામથી ઓળખવામાં આવે છે? ભાડવોના નામથી ઓળખવામાં આવે છે. આ લખારા બારણાની જમણી બાજુની દિવાલથી દોરવાનું ચાલુ કરે છે અને સૌપ્રથમ ગણેશજીનો ઘોડો ચિત્રે છે. શું દોરે છે? ગણેશજીનો ઘોડો ચિત્રે છે. એટલે કે ગણપતિથી દોરવાની શરૂઆત થઈ જાય છે એમની. આગળ વાત કરીએ, પિઠોરા ચિત્રો એક કલાના સ્વરૂપ કરતા વધુ એક ધાર્મિક વિધિ છે. મેં વાત કરી એમ કે કળા નથી, એમની એક ધાર્મિક પરંપરા છે, ધાર્મિક વિધિ છે. આ ધાર્મિક વિધિઓ ભગવાનનો આભાર માનવા અથવા તો ઈચ્છા પૂર્તિ અથવા તો વરદાન મેળવવા માટે કરવામાં આવે છે. એટલે કે માનતા બાધા તમે કહી શકો. ભાડવા મેં આગળ વાત કરી એમ તો આદિવાસી જાતિની અંદર જે મુખ્ય પૂજારી હોય છે એને ભાડવા કહેવામાં આવે છે. એને બોલાવવામાં આવે છે. અને કોઈ સમસ્યા હોય, તમારા ઘરની અંદર કોઈ પણ સમસ્યા હોય તો એનું વર્ણન કરવામાં આવે છે. એટલે કે પૂજારીને કહેવામાં આવે છે. આ સમસ્યાઓ મૃત્યુ પામેલા ઢોરથી લઈને કુટુંબની અંદર અસ્વસ્થ બાળકો સુધીની કોઈ પણ હોઈ શકે, XYZ કોઈ પણ સમસ્યા હોઈ શકે, એમના મુખ્ય પૂજારી ભાડવાને કહેવામાં આવે છે. એના પછી ભાડવા સંબંધિત વ્યક્તિને સમસ્યાનું સમાધાન પૂરું પાડે છે અને પિઠોરાના ચિત્રણ અને એની વિધિ કરવા માટેનું કહે છે. એટલે કે આ ધાર્મિક વિધિ છે, આ પરંપરા છે કે પૂજારી એમને સજેસ્ટ કરે છે કે તમે તમારા ઘર ઉપર આ પિઠોરા ચિત્રકળા તમે દોરાવડાવો. પિઠોરાના ચિત્રો હંમેશા ઉમરા પર, ઓસરીમાં અથવા તો ઘરની બહારની પહેલી દિવાલ અથવા તો ઘરની અંદર પ્રવેશતાની પ્રથમ દિવાલ પર દોરવામાં આવે છે. ચિત્ર માટે આગળની એક દિવાલ અને તેની બંને બાજુ, એટલે કે ઘર હોય તો એની જે મુખ્ય એન્ટ્રી ગેટ હોય એ દિવાલ પ્લસ જે આજુબાજુની જે દિવાલ હોય છે પાછળની બાજુ નહીં, આજુબાજુની દિવાલ, એટલે કે ટોટલ 3 દિવાલો ઉપર તૈયાર કરવામાં આવે છે. આ દિવાલોને ગાયના છાણનું લીંપણ કરી ચૂનાથી રંગવામાં આવે છે જે કુમારિકો દ્વારા કરવામાં આવે છે. જો આ વસ્તુ ખાસ યાદ રાખજો કે ગાયના છાણનું લીંપણ અને ચૂનાથી રંગવામાં આવે છે એ કોણ કરે છે? કુમારિકાઓ, મતલબ કે લેડીઝ કરે છે. અને જે ચિતરવાનું કામ કરે છે એ કોણ કરે છે? પુરુષ. આ આખી પ્રથા છે. ઓકે, આમાં ક્લિયર લખેલું છે કે હંમેશા જે પિઠોરા ચિત્રકળાની અંદર જે ચિત્રામણ છે એટલે કે જે લખારા હશે એ હંમેશા પુરુષ જ હશે, જેન્ટ્સ જ હશે. અને જે રંગ બનાવવાનું કામ છે અથવા તો જે લીંપણ કરવાનું કામ છે એ કોણ કરશે? કુમારિકાઓ એટલે કે લેડીઝ કરશે. વરંડાની મુખ્ય દિવાલ જે તેને રસોડાથી અલગ પાડે છે તેને પિઠોરા માટે પવિત્ર માનવામાં આવે છે. અને આ દિવાલ પર દંતકથાઓ અને પિઠોરા સંબંધિત ચિત્રોનું નિરૂપણ કરવામાં આવે છે. વરંડાની બાજુની 2 દિવાલો ઉપર પણ નાના દેવી દેવતાઓ, ભૂત અને પૂર્વજોની આકૃતિ દોરવામાં આવે છે. આદિવાસી ભાષામાં તેને પિઠોરાના ઘોડા લખાવવા, ફરીથી રિપીટ કરું છું, પિઠોરાના ઘોડા લખાવવાથી ઓળખે છે. એટલે કે ત્યાંના લોકો પોતે શું બોલે છે કે ભાઈ પિઠોરાના ઘોડા લખાવવા, એટલે કે પેઇન્ટિંગને શું કહે છે?
પિઠોરાના ઘોડા લખાવ્યા કે નહીં, એટલે કે એમનો શબ્દ છે, આ એક ભાષા છે, આ શબ્દ છે એ લોકો યુઝ કરે છે. એ લોકો આવું નથી બોલતા પિઠોરાની ભીત ચિત્રકળા દોરાવી, ના, તમે પિઠોરાના ઘોડા લખાવ્યા એવું બોલે છે. ઓકે, આ ચિત્રોમાં સૌથી ઉપરની હારમાં તમને સૂર્ય અને ચંદ્ર હોય છે, બીજી હારમાં તમને ઘોડાના ચિત્રો જોવા મળશે, તમે જોઈ શકો છો. ઓકે, છેક ઉપર છે તમને સૂરજ અને ચંદ્ર જોવા મળશે, પછી ઘોડાઓ તમને વધારે જોવા મળશે, કારણ કે એની અંદર શબ્દ તમે જુઓ કે પિઠોરાના ઘોડા લખાવા, તો મુખ્ય શું હશે? ઘોડા હશે. પિઠોરા ચિત્રકળાના નિપુણ આ યાદ રાખજો, મલાજા ગામના માનસી, આ માનસી નામ યાદ રાખજો, જે ભારત સરકાર દ્વારા એમને હસ્તકળાનો એવોર્ડ મળેલો છે. શેના માટે? પિઠોરા ચિત્રકળા માટે. તો એ એક વ્યક્તિનું નામ યાદ રાખજો, જે પિઠોરા ચિત્રકળાને કહી શકાય કે એક નેશનલ સ્તર ઉપર લઈ ગયા છે, એમની ઓળખ છે. એમ વ્યક્તિનું નામ છે માનસી. કયા ગામના છે? તો મલાજા ગામના છે. તો મલાજા ગામના માનસી, એમને ભારત સરકારનો હસ્તકળાનો એવોર્ડ મળેલો છે, જે પિઠોરા ચિત્રકળામાં નિપુણ છે અને એક કહેવાય લખારા છે. શું કહે છે? લખારા છે પોતે, એટલે કે એ ચિત્રો દોરે છે, પિઠોરાના ચિત્રો દોરે છે. એવા વ્યક્તિ છે માનસી, જેમનું નામ આપણે ખાસ યાદ રાખીશું. ક્લિયર છે? તો આ થઈ ગયું તમારી પિઠોરા ચિત્રકળા. ઓકે, તો આપણે 4 સ્લાઇડની અંદર સરસ મજાની આ કળા છે એની વાત કરી, એમાં જે પણ વસ્તુ હતી, જે પણ મહત્વપૂર્ણ વસ્તુ હતી, આ બધી વસ્તુ આપણે 1 બાય 1 ક્લિયર કરી છે. ઓકે, એના પછી જે નેક્સ્ટ મોસ્ટ આઈએમપી કળા આવશે એ આવશે વારલી ચિત્રકળા. પિઠોરા ચિત્રકળા અને વારલી ચિત્રકળામાંથી ભરીને ક્વેશ્ચન પૂછાય છે. ઓકે, તો નેક્સ્ટ વાત કરીએ વારલી ચિત્રકળા. હવે વારલી ચિત્રકળા કેવી દેખાય છે? આવી દેખાય છે, અલગ જ દેખાય છે. બધી ચિત્રકળાઓમાંથી અલગ કળા હોય તો એ છે વારલી ચિત્રકળા. કેમ એવું? સાહેબ, આની અંદર 2 જ રંગ હશે, એક તો વ્હાઈટ હશે અને એક ઘેરું હશે, એટલે કે લાલાશ પડતો રંગ હશે. બીજી વસ્તુ, આની અંદર તમને ત્રિકોણ જોવા મળશે. બધી વસ્તુ ત્રિકોણથી બનેલી છે. અહીંયા માણસો છે એ પણ ત્રિકોણથી બનેલા છે, ઘર છે એ પણ ત્રિકોણથી બનેલા છે, મંદિરો એ પણ ત્રિકોણથી બનેલા છે. અહીંયા તમે પ્રાણીઓ જોઈ શકો છો, આ પ્રાણીઓ છે એ પણ ત્રિકોણથી બનેલા છે. અહીંયા તમે જોઈ શકો છો કોઈ વસ્તુ છે એ પણ ત્રિકોણથી છે, માણસ છે એ પણ ત્રિકોણથી છે. તો આમાં ત્રિકોણનો ઉપયોગ સારો કરવામાં આવે છે. આ સિવાય તમને ગોળ પણ જોવા મળશે અને ઓછા વધતા પ્રમાણમાં સ્ક્વેર પણ જોવા મળશે, પરંતુ સૌથી વધારે ત્રિકોણનો ઉપયોગ કરવામાં આવે છે. અને રંગ તમે જોશો 2 જ રંગ હશે, વ્હાઈટ અને લાલ. ઓકે, ગેરું કહીએ છીએ જેને, તો ગેરું રંગ અને વ્હાઈટ કલર. અને એમાં પણ વ્હાઈટ કલર છે એ ચોખામાંથી બનાવવામાં આવે છે. ઓકે, બીજું તમને આની અંદર શું જોવા મળે છે? તો આની અંદર તમે જોશો કે જે માણસો છે ગોળ ગોળ ઊભા છે, દેખાય છે? તો આ ગોળ ગોળ ઊભા છે ને, એ પણ સ્પાઇરલ આકારે, તમે જોશો સ્પાઇરલ આકારે. તો એમનો ડાન્સ છે. શું છે? એમનો ડાન્સ છે, જેની વાત કરીએ છીએ. હવે આ સ્પાઇરલની અંદર તમને વચ્ચે એક વ્યક્તિ જોવા મળશે, એ કંઈક વગાડે છે, દેખાય છે? એ વાદ્ય છે, એ કંઈક વગાડે છે. એ વાદ્ય પણ આપણે જોઈશું, હમણાં વાત કરીએ છીએ. અને આ ડાન્સમાં કઈ રીતના કરવામાં આવે? તો પહેલા બધા માણસો છે એ આમ જશે, એટલે કે ધીમે ધીમે આમ ખસશે, પછી થોડી વારમાં આમ ખસશે, પછી આમ ખસશે, આમ ખસશે, આમ ખસશે, આમ કરશે. આ રીતના એક સરસ મજાનો ડાન્સ કરવામાં આવે છે. હવે જે વ્યક્તિ અહીંયા વાજિંત્ર વગાડે છે એ બદલાતો રહે છે, કારણ કે થાકે ને યાર, ફૂંક મારવાની હોય, થાકે. તો આ વ્યક્તિ છે બદલાતો રહે છે, એટલે કે આ થોડી વાર વગાડશે, પછી બીજો વ્યક્તિ આવશે, આ પાછી એની જગ્યાએ આવી જશે, પછી બીજો વ્યક્તિ આ એની જગ્યાએ આવી જશે. તો આ રીતના વારાફરતી આ વાજિંત્ર વગાડવામાં આવે છે અને આ રીતના સ્પાઇરલ આકારે આમ જશે, પછી આમ જશે, આમ જશે, આમ જશે. આ રીતના સરસ મજાનો ડાન્સ કરવામાં આવે છે. તો આ પણ એમની કળાની અંદર, આ ચિત્રામણની અંદર સરસ મજાનું એમની જે નૃત્ય કળા તમે કહી શકો અથવા એક પરંપરા છે એ દર્શાવવામાં આવી છે, જેની વાત હમણાં આપણે કરીએ છીએ. ક્લિયર? તો આવી સરસ મજાની કળા જોઈ શકો છો. આ સિવાય તમને આ પણ તમે જોશો ને કે આની અંદર ત્રિકોણ બહુ ઓછા છે, પરંતુ આ પણ વન ટાઈપ ઓફ શું છે? વારલી ચિત્રકળા જ છે. ચલો તો વાત કરીએ વારલી ચિત્રકળા. તો સાહેબ, વારલી ચિત્રકળા સૌથી પહેલા તો કયા જિલ્લામાં જોવા મળશે? તો આપણા ગુજરાતની વાત કરીએ તો ડાંગમાં જોવા મળશે. પરંતુ 2 રાજ્યોની અંદર આ પ્રચલિત છે, મહારાષ્ટ્ર અને ગુજરાત. એમાં પણ એમની બોર્ડરે, મતલબ કે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડરની આજુબાજુ જે આદિવાસીઓ રહે છે, અને એ આદિવાસીઓ શું દોરે છે? આ વારલી ચિત્રકળા સાથે સંકળાયેલા છે, વારલી ચિત્રકળા દોરે છે. આ પણ શું છે? ભીત ચિત્રકળા છે, કોઈ કાગળ ઉપર કે કોઈ કાપડ ઉપર દોરવામાં આવતી ચિત્રકળા નથી. ઓકે, તો વાત કરીએ આપણે વારલી ચિત્રકળાની, તો સઈ જાતિના આદિવાસીઓ છે જે મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર રહે છે. મધ્યપ્રદેશની અંદર પણ આ ટાઈપની ભીમબેટકાની જે ગુફાઓ છે એમની અંદર પણ આ ટાઈપના ચિત્રો છે મળી આવે છે, એટલે કે બંનેની અંદર સમાનતા થોડી જોવા મળે છે. વારલી ચિત્રકળા જે છે એમાં મુખ્યત્વે ડાંગ જિલ્લો છે. આ ડાંગ જિલ્લાની અંદર પણ આમ જાતિ કઈ સઈ જાતિ, પરંતુ સ્પેસિફિક આપણે કહેવું હોય કે આપણા ગુજરાતની ખાલી વાત કરીએ તો એમાં ડાંગ જિલ્લાની અંદર એક કોમ, એક સમુદાય રહે છે, નામ છે કુંકણા.
તો કુંકણા આદિવાસી અથવા તો કુંકણા જે સમુદાય છે એમના દ્વારા આ વારલી ચિત્રકળા દોરવામાં આવે છે. ચિત્રકળામાં લગ્ન પ્રસંગો, મચ્છીમારી, શિકાર, ખેતી, વૃક્ષો, નૃત્યો વગેરે ચિત્રો દોરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે શેનો ઉપયોગ થાય છે સાહેબ? ત્રિકોણનો ઉપયોગ થાય છે, દેખાય જ છે. આ પ્રાથમિક દિવાલ પેઇન્ટિંગ્સ મૂળભૂત ભૌમિતિક આકારનો સમૂહનો ઉપયોગ કરે છે. એમાં એક વર્તુળ, ત્રિકોણ અને ચોરસ હોય છે. એનો પણ સ્પેસિફિક રોલ હોય છે કે ભાઈ ત્રિકોણથી આપણે શું દોરવાનું છે, વર્તુળથી શું દોરવાનું છે અને ચોરસથી શું દોરવાનું, એ પણ રોલ હોય છે. એવું નહીં કે ગમે ત્યારે માણસ છે એની અંદર પણ ગોળનો યુઝ કર્યો, ના, એનું પણ આખી એક કહેવાય છે પરંપરા છે, જોઈએ છે હમણાં. આકારો પ્રાકૃતિક વિવિધ તત્વોના પ્રતિકારાત્મક છે, એટલે કે સ્પેસિફિક એ આકાર શેના માટે છે એ પણ નક્કી છે. જેમ કે વર્તુળની વાત કરીએ તો વર્તુળ છે એ સૂર્ય અને ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે ત્રિકોણ છે એનાથી તો પર્વતો છે, શંકુ આકારના વૃક્ષો છે, માણસો છે, પછી તમે પ્રાણીઓ જોશો તો આ બધી વસ્તુ શેનાથી બને છે? ત્રિકોણથી બને છે. તેનાથી વિપરીત ચોરસ છે એ માનવ શુદ્ધ એટલે કે રેન્ડર તરીકે તમને જોવા મળશે. દરેક ધાર્મિક ચિત્રોમાં કેન્દ્રીય ઉદ્દેશ્ય શું છે? ચોરસ છે, જેને ચોક અથવા તો ચોકટ તરીકે ઓળખવામાં આવે છે, જે મોટા ભાગે દેવચોક અને લગ્ન ચોક તરીકે ઓળખાતા બે પ્રકારના હોય છે. દેવચોકની અંદર સામાન્ય રીતે પાલઘાટનું નિરૂપણ કરવામાં આવે છે, જે માતા દેવી છે, જે બંધુત્વનું પ્રતીક છે. અહીંયા વાત થાય છે ચોરસની. તો એ ચોરસ છે એ હું તમને ઇમેજ પણ બતાવી દઉં. હમણાં આપણે જોયું હતું ને, ઓકે સોરી, ઓકે, તો આની અંદર તમે જોશો ને તો આની અંદર પણ તમને ચોરસ જોવા મળશે. તો આ મંદિર ટાઈપ તમને જોવા મળે છે. તો આની અંદર પણ એક દેવીત્વ અથવા તો બંધુત્વનો ભાવ દર્શાવતું તમને જોવા મળશે. આ એક તમે કહી શકો કે વારલી ચિત્રકળાના ભાગરૂપે આ દોરવામાં આવે છે. તો એ જ વસ્તુ એ લખેલી છે. તો ધાર્મિક ચિત્રમાં કેન્દ્રીય ઉપદેશ ચોરસ છે, જેમાં ચોક અથવા તો ચોકટ તરીકે ઓળખવામાં આવે છે, જે મોટા ભાગે દેવચોક અથવા તો લગ્ન ચોક તરીકે ઓળખાતા બે પ્રકારના હોય છે. દેવચોકની અંદર સામાન્ય રીતે પાલઘાટનું નિરૂપણ કરવામાં આવે છે, જે માતા દેવી છે, જે બંધુત્વનું પ્રતીક છે. આ ચિત્રો દિવાલ પર ઘેરું, બે રંગ છે, ઘેરું ઘેરું એટલે કે લાલાશ પડતો, અને સફેદ. સફેદ કઈ રીતના બનાવવામાં આવે છે? ચોખાનો ભૂક્કો કરીને સફેદ રંગ બનાવવામાં આવે છે. આ યાદ રાખજો, બે રંગ જોવા મળશે, સફેદ અને ઘેરું. એમાં જે સફેદ રંગ છે એ ચોખાનો ભૂક્કો કરીને બનાવવામાં આવે છે. અનેક વારલી ચિત્રકળામાં દર્શાવવામાં આવતું કેન્દ્રીય પાસાનું પૈકી એક ટરપા નૃત્ય છે. જો મેં હમણાં વાત કરીને આ છે ટરપા નૃત્ય, આ રીતના પણ જોવા મળશે. પછી આગળ તમે વાત કરી એમ સ્પાઇરલ આકારે પણ આ ટરપા નૃત્ય જોવા મળશે. તો આ એમનું નૃત્ય છે, જેને શું કહેવામાં આવે છે? ટરપા નૃત્ય કહેવામાં આવે. હવે આ સાહેબ ટરપાનો મતલબ શું થાય? તો એકચ્યુઅલી ટરપા છે ને એક વાદ્ય છે. ઓકે, તો ટરપા છે એક ટ્રમ્પેટ જેવું વાદ્ય છે. હવે સાહેબ એ વાદ્ય કેવું દેખાય? આવું દેખાય. જો આ ટરપા વાદ્ય છે, ઓકે, તો આવું કંઈક વાદ્ય છે, આમાં ફૂંક મારવાની હોય છે. ઓકે, અને આ એક તમે કહી શકો કે ફૂંક મારીને વગાડવામાં આવતું એક સરસ મજાનું વાદ્ય છે, જેને ટરપા વાદ્ય કહેવામાં આવે. અને એ વાદ્ય વગાડવાનો વ્યક્તિ હશે વચ્ચે હશે, કે હશે વચ્ચે હશે, તમે જોઈ શકો છો. અને એ અવાજથી આજુબાજુ તમે જોશો કે નૃત્ય કરે છે, અને તમે જોયું સ્પાઇરલ આકારે છે. તો એમાં પણ મેં વાત કરી કે આ કઈ રીતના સ્પાઇરલ આકારે નૃત્ય થાય છે. તો પહેલા બધા એક બાજુ ખસશે, પછી બીજી બાજુ, પછી આ બાજુ, આ બાજુ, આ રીતના સરસ મજાનું નૃત્ય કરે છે. તો આ શું છે? ટરપા વાદ્ય છે. તો અનેક વારલી ચિત્રકળામાં દર્શાવવામાં આવતું કેન્દ્રીય પાસાનું પૈકીનું એક ટરપા નૃત્ય છે. અને ટરપા એક ટ્રમ્પેટ જેવું વાદ્ય છે, જે વિવિધ ગામના માણસો વારાફરતી વગાડવામાં આવે છે. જે નૃત્ય કરતા એમાં વારાફરતી બધા વગાડે છે. વાત કરીએ આની, આ જે કળા છે, આ જે નૃત્ય છે એની વાત કરીએ તો પુરુષો અને સ્ત્રીઓ તેમના હાથ જોડે છે અને ટરપા, આ ટરપા અથવા તો તરપા વાદકની આસપાસ વર્તુળાકાર ફરે છે. પછી નર્તકો તેને અનુસરે છે. જેમ જેમ તે વળે છે તેમ તેમ એ વળે છે, એટલે કે પેલા જેમ વળે છે એમ બીજા પણ વળે છે અને આગળ વધે છે. ક્યારેક ટરપા તરફ પીઠ ફેરવતા નથી. આ મુખ્ય છે, મતલબ કે જે વ્યક્તિ ટરપો વગાડે છે તો એ બધાનું મોઢું છે એ એમની તરફ જ હોય છે, પીઠ નથી ફેરવતા. ઓકે, આ સમજી લો કે આ રીતના કોઈ વગાડતું હોય તો આ રીતના કોઈ વ્યક્તિ નહીં થાય, એની સામેની દિશામાં જશે. એટલે આ સ્પાઇરલ આકારે હશે. બધા માણસો એમનો ફેસ કઈ બાજુ હશે? તો વચ્ચે કેન્દ્રમાં હશે. સંગીતકાર બે અલગ અલગ નોંધ વગાડે છે, જે હેડ ડાન્સર કાં તો ઘડિયાળની દિશામાં અથવા તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, એટલે કે જે રીતના વાદ્ય વાગે એ રીતના એમને ફરવાનું, કાં તો ઘડિયાળની દિશામાં ફરવાનું હોય કાં તો એની વિરુદ્ધ દિશામાં ફરવાનું હોય. વારલી ચિત્રો ધાર્મિક પ્રસંગોની ઉજવણી રૂપે તૈયાર કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં સીમાંત પ્રદેશો ઉમરગામ, ધરમપુર અને ડાંગના વસતા વારલી અને કુંકણા લોકો
પચવીના ચિત્રો, આ એક શબ્દ યાદ રાખજો કે જે વારલી ચિત્રકળા છે, આ વારલી ચિત્રકળાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? પચવીના ચિત્રો. હવે આ પચવીના ચિત્રો કોણ બોલે છે? તો સાહેબ એ લોકો બોલે છે. મતલબ કે જે કુંકણા જે લોકો છે અથવા તો ત્યાંના જે આદિવાસીઓ હોય છે એ લોકો પોતાની ભાષામાં લોકલ લેંગ્વેજમાં એ જે ભીત ચિત્રકળા છે એને પચવીના ચિત્રો કહે છે. શું કહે છે? પચવીના. એ લોકો એવું નથી કહેતા કે આ વારલી ચિત્રકળા છે, એ લોકો શું કહે છે? પચવીના ચિત્રો. પરંતુ ઇન્ટરનેશનલ લેવલે અથવા તો નેશનલ લેવલે આ જે શબ્દ છે, આ જે ચિત્રકળા છે એને કયા નામે ઓળખવામાં આવે છે? વારલી ચિત્રકળાના નામે ઓળખવામાં આવે છે. પરંતુ એના લોકલ લોકો એને શું કહે છે? પચવીના ચિત્રો કહે છે. તો પચવીના ચિત્રો વારલી ચિત્રકળાના નામે વિશ્વ પ્રખ્યાત બન્યા છે. ઓકે, આ જે પચવીના ચિત્રો છે એ વારલી ચિત્રકળાના નામે પ્રખ્યાત બન્યા છે, પરંતુ ત્યાંના લોકલ લોકો એને પચવીના ચિત્રો જ કહે છે. પચવીનો અર્થ શું થાય છે? તો પચવીનો અર્થ થાય છે એમાં જે નાગપંચમી છે, આ નાગપંચમીના અવસર ઉપર દોરવામાં આવતી ભીત ઉપરની ચિત્રકલા એને પચવી કહેવામાં આવે છે. તો આ પચવી શબ્દ છે, આ પચવીનો અર્થ શું થાય છે? તો નાગપંચમીના અવસર ઉપર દોરવામાં આવતી ભીત ઉપરની ચિત્રકળા એને શું કહેવામાં આવે? પચવી કહેવામાં આવે. અને એ લોકો પચવીના ચિત્રો આવો શબ્દનો યુઝ કરે છે. ઓકે, હવે આ પરંપરા સાથે સંકળાયેલા એક મહત્વપૂર્ણ વ્યક્તિનું નામ તમારે યાદ રાખવાનું છે, જે એકચ્યુઅલી ગુજરાતના નથી પરંતુ મહારાષ્ટ્રના છે, થાણેના છે. એમનું નામ છે જીવ્યા સોમા માસે. શું નામ છે? જીવ્યા સોમા માસે. અને આ વ્યક્તિની ઇમેજ મેં અહીંયા મૂકેલી છે, જે વારલી ચિત્રકળાને ઇન્ટરનેશનલ સ્તર સુધી લઈ ગયા છે. એમનો પુત્ર છે એ પણ વારલી ચિત્રકળા સાથે સંકળાયેલા છે. ઓકે, તો વાત કરીએ આપણે મહારાષ્ટ્રના માસે કોમ છે. આ માસે કોમમાં એક ચિત્રકાર થઈ ગયા જેમનું નામ છે જીવ્યા સોમા માસે. અત્યારે એક્ઝિસ્ટ નથી કરતા, અત્યારે એમનું મૃત્યુ થયું છે. તો થાણેમાં જાણીતા વ્યક્તિ જીવ્યા સોમા માસે કે જેઓ વારલી ચિત્રકળાને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી લઈ ગયા છે. તેમનું હાલમાં જ મૃત્યુ થયું, જેમને પદ્મશ્રી પણ એનાયત કરવામાં આવ્યો હતો. જીવ્યા સોમા માસે એ વારલી પેઇન્ટિંગના આધુનિક પિતા તરીકે ઓળખવામાં આવે છે. વારલી ચિત્રકળાના આધુનિક પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જીવ્યા સોમા માસેને ઓળખવામાં આવે છે. 1970ના દાયકાથી વારલી પેઇન્ટિંગ કાગળ અને કેનવાસ પર આગળ વધ્યું છે. એટલે કે મોસ્ટ ઓફ ધ એ ક્યાંની છે? તો સાહેબ દિવાલની છે. પરંતુ જોશો કે આ સાહેબ જ છે એ પોતે શું કરે છે? તો આ જે વારલી ચિત્રકળા છે એને ક્યાંક ને ક્યાંક કાપડ, કાગળ અથવા તો કેનવાસ, ધેટ મીન્સ કે વન ટાઈપ ઓફ કાગળ જ કહીશું. કાગળ, કાપડ અથવા તો કેનવાસ ઉપર તમે જોઈ શકો છો દોરે છે. તો છે મૂળ ભીત ચિત્રકળા, પરંતુ જે રીતના આધુનિકરણ થયું તો ઓબ્વિયસલી તમારા ઘરની અંદર તમે દિવાલની અંદર તો ચિત્રાવણ કરવા નથી. તો ધીમે ધીમે આ વારલી ચિત્રકળા છે એને ઇન્ટરનેશનલ સ્તર સુધી લઈ જવી હોય, કોઈકને બતાવવી હોય રિયલ લાઈફની અંદર, તો એ કેનવાસની અંદર બનાવીને લઈ જઈ શકે છે. તો આ સાહેબ છે એ પણ ઔદ્યોગિક સ્તર, ઔદ્યોગિક અથવા તો એક વ્યાપારિક માઇન્ડસેટ છે એમનું પણ. હું ફરીથી કહું છું, એક વ્યાપારિક માઇન્ડસેટ છે. તમે જોશો તો ઘણી બધી ડિટેલ્સ તમને જોવા મળશે. એટલે કે એ ચિત્રો દોરતા હતા અને એનો વેપાર પણ કરતા હતા. વ્યવસાયિક એમનો વારલી ચિત્રકળાનો બિઝનેસ હતો. એમનો પુત્ર છે એ પણ આની સાથે સંકળાયેલા છે. વારલી પેઇન્ટિંગ એ પરંપરાગત જ્ઞાન અને સાંસ્કૃતિક બૌદ્ધિક સંપદા છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે. જે આપણે કહીએ છીએ આઈપી ઇન્ડેક્સ આવે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એ વન ટાઈપ ઓફ બૌદ્ધિક સંપદા, એટલે કે આપણા મગજની સંપત્તિ છે. હું મારા માઇન્ડથી કંઈક ક્રિએટ કરું છું, એ મારું શું છે? બૌદ્ધિક સંપદા છે. તો એ જ રીતના આ વારલી પેઇન્ટિંગ છે એ પણ વન ટાઈપ ઓફ શું છે? બૌદ્ધિક સંપદા છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે, જે પેઢીઓ સુધી સાચવવામાં આવે છે. બૌદ્ધિક સંપદા અધિકારોની તાત્કાલિક જરૂરિયાતને સમજીને આદિવાસી બિન સરકારી સંસ્થા આદિવાસી યુવા સેવા સંઘે બૌદ્ધિક સંપદા અધિકાર અધિનિયમ હેઠળ ભૌગોલિક સંકેત સાથે આ વારલી ચિત્રને નોંધણી કરવામાં આવી છે કે આ વારલી ચિત્રકળા છે એ શું છે? આ લોકોની બૌદ્ધિક સંપદા, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે. ક્લિયર? તો એ ટાઈપની આ નોંધણી કરવામાં આવે છે. તો વારલી ચિત્રકળામાંથી આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. આ ચારેય સ્લાઇડની અંદર મેં જે પણ ચલાવ્યું ખાસ 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 જે પણ મહત્વપૂર્ણ બાબતો હોય તમારે યાદ રાખવાની છે. ઓકે, એના પછી નેક્સ્ટ આવશે ભાવનગરના ભીતચિત્રો. તો ભાવનગરના ભીતચિત્રો એ તમને ક્યાં જોવા મળશે? તો સિહોરની અંદર જોવા મળશે. તો અમુક હવે પ્રદેશની અંદર અમુક ભીતચિત્રો જે મળી આવે છે એની વાત કરી લઈએ. તો ભાવનગરના ભીતચિત્રો એ સિહોરમાંથી પ્રાપ્ત થાય છે. વખતસિંહજી ઠાકોર ચિત્તોડ પર ચડાઈ કરીને જીત મેળવી. આ યુદ્ધનું સમગ્ર વર્ણન રંગીન ચિત્રોવાળા ગંજીફા રૂપે 52 ખંડોમાં ચિત્રિત કરવામાં આવ્યું છે, જે અત્યારે તમારે જોવું હોય તો ભાવનગરની અંદર ગાંધી સ્મૃતિ મ્યુઝિયમની અંદર સંગ્રહિત છે. ભાવનગરના ભીતચિત્રો સલાટી શૈલીની અંદર ચિત્રિત કરવામાં આવ્યા છે,
જે મોસ્ટ ઓફ ધ જે સૌરાષ્ટ્રની અંદર તમે જોશો કે જે પણ ચિત્રામણ થાય છે ભીત ચિત્રકળા એ બધી સલાટી શૈલી હોય છે. તો સલાટી શૈલીમાં ચિત્રિત કરવામાં આવે છે, જેમાં યુદ્ધના દ્રશ્યો અને પૌરાણિક ચિત્રો એટલે કે પ્રાચીન સમયના જે ચિત્રો છે, પૌરાણિક એટલે કે કૃષ્ણ ભગવાનનો સમય તમે કહી શકો, અથવા તો પૌરાણિકનો મતલબ જ એ થાય છે કે ભાઈ કૃષ્ણ ભગવાનનો એમની ટાઈમનો જે સમય છે, તો પૌરાણિક ચિત્રોનો સમાવેશ થાય છે. સલાટી શૈલીના ભીત ચિત્રોમાં પુરુષોની પાઘડી, મૂછ અને દાઢીની વિવિધતા પણ જોવા મળે છે. મતલબ કે ભાવનગરની અંદર તમારે જવા હોય તો તમે ભીત ચિત્રો ત્યાં નિહાળી શકો છો. ત્યાં વખતસિંહજી ઠાકોર એ જ્યારે ચિત્રો ઉપર ચઢાઈ કરી હતી, તો એ સમયના એ યુદ્ધનું વર્ણન કરતા તમને ભીત ચિત્રો તમને જોવા મળશે. તમારે જોવું હોય તો અત્યારે ભાવનગરની અંદર ગાંધી સ્મૃતિ મ્યુઝિયમની અંદર એને સંગ્રહિત કરવામાં આવ્યા છે. એના પછી 47 વાત કરીએ આપણે જામનગરના ભીત ચિત્રો. હવે જે રીતના યુદ્ધ થયું હતું એવું યુદ્ધ જામનગરની અંદર પણ થયું હતું. બહુ ફેમસ યુદ્ધ છે, નામ છે સાહેબ ભૂચરમોરીનું યુદ્ધ. તો એ ભૂચરમોરીના યુદ્ધનું સંપૂર્ણ વર્ણન અથવા તો ચિત્રો સ્વરૂપે આ બધી વસ્તુ ત્યાં ચિત્રામણ કરવામાં આવી છે, એ પણ આપણે જોઈએ. ચાલો, તો જામનગર ખાતેના મહેલોની ભીત ઉપર પણ આ ભીત ચિત્રકળા જોવા મળે છે. આ ભીત ચિત્રકળાની અંદર જે મહેલો છે એની અંદર કેવા ટાઈપની શું ચિત્રામણ થયેલું છે, તો આ ભીત ચિત્રોમાં મુખ્ય વિષય વસ્તુ શું છે? ભૂચરમોરીનું યુદ્ધ છે, જેમાં ગુજરાતના સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજા પર અકબરનો સૂબો હોય છે મિર્ઝા અઝીઝ કોકા, એનું આક્રમણ થાય છે. સાહેબ મુઝફ્ફર શાહ ત્રીજો છે ભાગે છે અને કોની શરણે જાય છે? તો જામનગરના રાજા હોય છે જામ સતાજી, એમની શરણે જાય છે. જામ સતાજી છે એ આશરો આપે છે અને જામ સતાજી છે એ પોતે મિર્ઝા અઝીઝ કોકા સામે લડે છે અને જામ સતાજી છે એ શહીદ થાય છે. શું થાય છે? શહીદ થઈ જાય છે. તો જામ સતાજીએ તેને બરડાના ડુંગરની અંદર આશ્રય આપ્યો હતો. કોને? મુઝફ્ફર શાહ ત્રીજાને. અને પોતે મિર્ઝા અઝીઝ કોકા સામે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાની અંદર ભૂચરમોરી ગામ છે એ ખાતે યુદ્ધ થયું હતું, એટલા માટે આને ભૂચરમોરીનું યુદ્ધ કહેવામાં આવે છે, જેમાં જામ સતાજી છે એ શહીદ થઈ જાય છે અને એમની યાદમાં અહીંયા શહીદ વન પણ બનાવવામાં આવ્યું છે. અને આ સમગ્ર વર્ણન, આ સમગ્ર યુદ્ધનું જે વર્ણન છે, આ વર્ણન એ જામનગરની અંદર જે મહેલો છે એની દિવાલો ઉપર સરસ મજાનું ભીત ચિત્રો બનાવીને કરવામાં આવ્યું છે. ક્લિયર? તો યાદ રાખજો, જામનગરની અંદર જે ભીત ચિત્રો છે એમાં મુખ્યત્વે તમને કયા યુદ્ધના ભીત ચિત્રો જોવા મળશે? તો ભૂચરમોરીનું જે યુદ્ધ થયું હતું, બહુ પ્રખ્યાત યુદ્ધ છે, ઇતિહાસની અંદર તમે ઘણી વખત વાંચ્યું હશે, તો એના ભીત ચિત્રો તમને જામનગરની અંદર જોવા મળે છે. તો જસ્ટ એટલું તમે યાદ રાખી લેજો. એના પછી અંદર વાત કરીએ નેક્સ્ટ, વડોદરાની અંદરથી પણ ભીત ચિત્રો મળી આવે છે, ત્યાં પણ જોવા મળે છે. તો વડોદરા ભીત ચિત્રો પેશવાઈ શાસન દરમિયાન ચિત્રિત થયા, જેમાં મહારાષ્ટ્રીયન પ્રભાવ તમને જોવા મળે છે. ભરૂચના જંબુસર પાસેના ગજેરા ગામની હવેલી ઉપર આ શૈલીના તમને ભીત ચિત્રો જોવા મળે છે. તો વડોદરાની અંદર પણ આ જે ગજેરા ગામની અંદર હવેલી છે એની અંદરથી પણ આપણને ભીત ચિત્રોનો નમૂના મળી આવે છે. જસ્ટ એટલું તમે યાદ રાખી લેજો. એના પછી નેક્સ્ટ જે કળા આવે છે એ છે પીછવાઈ. હવે ભીત ચિત્રકળા પૂરી થઈ ગઈ. ઓકે, ભીત ચિત્રકળા પૂરી થઈ ગઈ. હવે આપણે બે કાપડ ઉપરની સરસ મજાની ચિત્રકળા જોઈશું. એમાં પહેલી છે પીછવાઈ. સાહેબ પીછવાઈ ચિત્રકળા છે એ વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલી છે. પીછવાઈ ચિત્રકળા એ ભીત ચિત્રકળા નથી, એ કાપડ ઉપર દોરવામાં આવતી ચિત્રકળા છે. પીછવાઈ ચિત્રકળાની વાત કરીએ તો એ ક્યાંક ને ક્યાંક કૃષ્ણ ભગવાન સાથે સંકળાયેલી ચિત્રકળા છે. એકચ્યુઅલી કૃષ્ણ ભગવાનનું એક સ્વરૂપ છે, એક રૂપ છે, જેમને આપણે શ્રીનાથજી તરીકે ઓળખીએ છીએ. શ્રીનાથજી તમે જોયા જ હશો, આ શ્રીનાથજી છે એ ક્યાંક ને ક્યાંક કૃષ્ણ ભગવાન જ છે. શ્રીનાથજીનું મુખ્ય મંદિર તમને ક્યાં જોવા મળશે? તો રાજસ્થાનની અંદર નાથદ્વારા છે. નાથદ્વારા તમને ખબર જ હશે, તો ત્યાં તમને જોવા મળશે. તો શ્રીનાથજી જે મંદિર છે એ મંદિરના પાછળની બાજુ જે મુખ્ય મંદિર છે, મંદિરની પાછળની બાજુ નહીં, સોરી, ગર્ભગૃહની અંદર જે પ્રતિમા છે એ પ્રતિમાની પાછળની બાજુ એક કપડું છે, એ કપડું લગાવવામાં આવે છે અને એ કપડા ઉપર તમને કૃષ્ણ ભગવાનની લીલાઓ છે, પછી રાસ છે, પછી નાગદમન છે, ગોવર્ધન પર્વતવાળી જે કથા છે, આ બધુંનું શું કરવામાં આવે છે? પેન્ટિંગ કરવામાં આવે છે એ કાપડ ઉપર, અને એ કાપડ એ નાથદ્વારામાં જે મંદિર છે એની પાછળ લગાવવામાં આવે છે. તો આ જે કળા છે એને પીછવાઈ કહેવામાં આવે છે. તો જે પીછવાઈ ચિત્રકળા છે એ પહેલા તો શું યાદ રાખવાનું? કયા ધર્મ સાથે, કયા સંપ્રદાય સાથે? તો ધર્મ નહીં, પરંતુ કયા સંપ્રદાય સાથે સંકળાયેલ છે? તો વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલ છે. ભગવાનની વાત કરીએ તો કૃષ્ણ ભગવાન, પરંતુ ઇનડાયરેક્ટ કહીએ તો શ્રીનાથજી, એ એમનું જ રૂપ છે.
તો શ્રીનાથજી મંદિરોની અંદર તમને આ પીછવાઈ ચિત્રકળાના નમૂના જોવા મળશે. અત્યારે પણ એક્ઝિસ્ટ કરે છે. એ કપડું બદલાતું રહે છે. એ કપડું છે એ પ્રસંગો અનુસાર બદલાતું રહે છે. એવું નથી કે એક જ હોય છે, ના. જેવો પ્રસંગ, જેવા તહેવારો આવે છે એ તહેવાર પ્રમાણે એ કપડું પણ ચેન્જ થતું રહે છે. તો આવી જે કળા છે, સરસ મજાની કળા, એને પીછવાઈ ચિત્રકળા કહેવામાં આવે છે, જે શેના ઉપર દોરવામાં આવે છે? કાપડ ઉપર દોરવામાં આવે છે. ચલો વાત આપણે કરીએ પીછવાઈ ચિત્રકળાની. તો પીછવાઈનો શાબ્દિક અર્થ શું થાય છે? કે જે પાછળથી લટકે છે. સાહેબ, શું લટકે છે? કાપડ લટકે છે. અને પાછળથી એટલે કે કોના પાછળથી? તો ભગવાનની જે પ્રતિમા છે, મૂર્તિ છે, એના પાછળથી લટકે છે એવું કાપડ. સંસ્કૃતમાં એ બંને શબ્દોને છૂટા પાડીને અર્થ કાઢવાનો વાત કરીએ તો પીછવાઈમાં પીછ શબ્દનો અર્થ થાય છે પીઠ. કોની પીઠ? સાહેબ, ભગવાનની પીઠ પાછળ હશે. અને વાયનો મતલબ થાય લટકાવવું. તો ભગવાનની પીઠ પાછળ લટકાવતું એક કપડું, તો એને પીછવાઈ આપણે કહીશું. આ ચિત્રકળાનો સંબંધ વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલો છે. ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણના મંદિરની પાછળ અથવા તો કૃષ્ણ ભગવાનની પ્રતિમા છે એની પાછળ કાપડ પર દોરવામાં આવતું લટકતું ચિત્ર, એને જ પીછવાઈ કહેવામાં આવે છે, જે મહદઅંશે ભગવાનના પાછળના ભાગમાં રાખવામાં આવતું હોય છે. પીછવાઈનો હેતુ શું હતો? કેમ આવું સાહેબ ચિત્રો બનાવવામાં આવે છે? તો જે વ્યક્તિ અભણ છે એમને કલાત્મક રૂપે, તો એક પીછવાઈનો હેતુ હતું કે કલાત્મક અપીલ સિવાય અભણ લોકોને કૃષ્ણની વાર્તાઓ સંભળાવવાના છે. એટલે કે મંદિરોમાં અલગ અલગ છબીઓ સાથે સેટ છે, જે દેવતાઓની ઉજવણી તહેવારોના કેલેન્ડર મુજબ બદલાય છે. અને એ રીતના લખવામાં આવ્યું છે કે ભાઈ પીછવાઈ જે હેતુ એ જ હતો કે જે અભણ લોકો છે, વાંચી ના શકે એવા લોકો છે, તો એ પુસ્તક તો વાંચવાના નહીં. તો ચિત્રોના માધ્યમથી કૃષ્ણ ભગવાનની જે લીલા છે, એમના જે દંતકથાઓ છે, એ લોકો સુધી પહોંચે. આ મેઇન હેતુ હતો. અને મેં કીધું એમ કે જે દેવતાઓની ઉજવણી, મતલબ કે જે તહેવારો છે, એ તહેવારો પ્રમાણે પણ શું થાય છે? એ પીછવાઈની ચિત્રકળા બદલાતી રહે છે. એટલે કે કોઈ તહેવાર હોય તો એ તહેવાર સાથે સંકળાયેલી કોઈ દંતકથા છે, એનું નિરૂપણ એ પીછવાઈનું ચિત્રકળાની અંદર જોવા મળશે. અને પછી એવું કપડું એ લગાવવામાં આવશે. એટલે કે તહેવારો મુજબ બદલાતું પણ રહે છે. પીછવાઈ આજે મંદિરમાંથી વૈષ્ણવ સંપ્રદાયના હરિભક્તોના ઘરે પણ તમને જોવા મળશે. મંદિરોની અંદર તો જોવા મળે છે, પરંતુ જે હરિભક્તો છે, એટલે કે કૃષ્ણ ભગવાનના ભક્તો છે, અથવા તો જે વાણિયા સમુદાયથી બિલોંગ કરે છે, અથવા તો જે નાથ દ્વારા જે એમના શ્રીનાથજી છે, તો એ શ્રીનાથજીને માને છે, એવા લોકોના ઘરે પણ અત્યારે પીછવાઈના ચિત્રો જોવા મળે છે. આગળ વાત કરીએ, આ ચિત્રમાં ભગવાન કૃષ્ણની બાળપણની વિશેષ લીલાઓનું વર્ણન જોવા મળે છે. ગોકુળમાં ભગવાન કૃષ્ણએ ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો, તો એના વિશેષ ચિત્રો આની અંદર તમે જોઈ શકો છો. પીછવાઈ ચિત્રોમાં દર્શાવવામાં આવેલી મુખ્ય છબી કોની હોય છે? સાહેબ, શ્રીનાથજીની હોય છે. પરંતુ અત્યારે કૃષ્ણ ભગવાન પણ જોવા મળશે. શરૂઆતમાં જ્યારે પીછવાઈ ચિત્રકળાની શરૂઆત થઈ હતી, તો એમાં મુખ્ય કોણ હતા? સાહેબ, શ્રીનાથજી જ હતા, જે ભગવાન કૃષ્ણના જ અવતાર છે. પરંતુ હવે પીછવાઈ ચિત્રકળા છે, એનો વ્યાપક રૂપથી તમે જોશો તો કૃષ્ણ ભગવાનના પણ તમને પીછવાઈના ચિત્રકળા જોવા મળશે. પહેલા આ ટાઈપના હતા. આ શ્રીનાથજી છે એવા પીછવાઈના ચિત્રો બનતા હતા, પરંતુ હવે કૃષ્ણ લીલાના પણ ચિત્રો પીછવાઈની અંદર બને છે. શ્રીનાથજીની વાત કરીએ તો કૃષ્ણનું 700 વર્ષ જૂનું સ્વરૂપ છે શ્રીનાથજી. શ્રીનાથજી મંદિરમાં પૂજાતા પ્રમુખ દેવતા છે, જેમાં મંદિરમાં દેવતાઓને અર્પણ કરવામાં આવતી ધાર્મિક વિધિઓ અને પૂજા દર્શાવતી ઘણી પેઇન્ટિંગ્સ છે આ પીછવાઈની અંદર. પુષ્ટિમાર્ગ સંપ્રદાયમાં પીછવાઈઓના બે મુખ્ય કાર્યો છે. એક તો મંદિરના આંતરિક ગર્ભગૃહ પર બેકડ્રોપ એટલે કે પાછળની બાજુ ઉપયોગમાં લેવાતો હતો. તે દરરોજ બદલાય છે. પીછવાઈના ચિત્રો એ દરરોજ બદલાય છે, અને તે દિવસની ઋતુ, તહેવાર અને ધાર્મિક વિધિઓને અનુસર ડિઝાઇન પણ આવે છે. મતલબ કે એવું નથી કે એક જ ટાઈપની, જેવી ઋતુ હોય, જેવો તહેવાર હોય, જેવી ધાર્મિક વિધિ હોય, એ પ્રમાણેનું ચિત્રામણ કરેલું પીછવાઈનું ચિત્ર છે એ ભગવાનની પાછળ લગાવવામાં આવે છે. શ્રીનાથજીની દરરોજ પૂજા થાય છે. 8 અલગ અલગ ઔપચારિક દર્શન તમે જોઈ શકો છો. પીછવાઈમાં ઘણીવાર દરેક દર્શન સાથે સંકળાયેલ 8 અલગ અલગ શણગારનું નિરૂપણ કરવામાં આવે છે. એટલે કે અલગ અલગ જે રીતના 8 જે ધાર્મિક વિધિઓ છે એમની, તો એ પ્રમાણેનું ચિત્રામણ કરેલી પીછવાઈનું ચિત્રકળા એ ભગવાનની પાછળ લગાવવામાં આવે છે. એટલે કે બદલાતું રહે છે, ચેન્જ થતું રહે છે. મધ્યકાળ દરમિયાન ભારતમાં વલ્લભાચાર્યએ વૈષ્ણવ સંપ્રદાયનો પાયો નાખ્યો અને તેમને 64 બેઠકો ભારતમાં બનાવી, જેમાં ગુજરાતમાં જ્યાં બેઠક આવેલી છે ત્યાં પીછવાઈ ચિત્રકળાના ઉદાહરણો મળી આવ્યા છે. કૃષ્ણનું ગાયો સાથેનું,
ગોપી સાથેની રાસલીલા, નાગદમન વગેરે વિશેષ છે આ પીછવાઈ ચિત્રકળાની અંદર. ભારતમાં પીછવાઈ ચિત્રકળાનું મુખ્ય સ્થાન તમને ખબર જ હશે સાહેબ, શ્રીનાથજીનું મુખ્ય મંદિર તમને રાજસ્થાનના નાથદ્વારામાં જોવા મળશે, જે હમણાં જ શિવ ભગવાનની મોટી રેડ કલર, તમને ખબર હશે રેડ કલર ટાઈપની પ્રતિમા મોટી બનાવવામાં આવી છે, સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે, તો રાજસ્થાનના નાથદ્વારામાં ગણવામાં આવે છે. શિવજી, રામમાળી, મોહનલાલ શર્મા એ પીછવાઈ ચિત્રકળા સાથે સંકળાયેલા મોટા માથા છે. આ કળાને જીવંત રાખવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આર્થિક મદદ પણ કરવામાં આવે છે. તો જસ્ટ એટલું યાદ રાખજો સાહેબ, જે પીછવાઈ ચિત્રકળા છે એ કાપડ ઉપરની ચિત્રકળા છે. કોની સાથે સંકળાયેલી છે? તો શ્રીનાથજી એટલે કે કૃષ્ણ ભગવાનના જ અવતાર છે એમની સાથે સંકળાયેલી છે. અને મુખ્ય તમને ક્યાં જોવા મળશે સાહેબ? રાજસ્થાનમાં નાથદ્વારા છે, જ્યાં શ્રીનાથજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે તે જોવા મળશે. અને ભગવાનની પાછળની બાજુ રાખવામાં આવતું એક, તમે કહી શકો, કાપડ ઉપર ચિતરાયેલું એક ચિત્રામણ છે. ક્લિયર? તો એને પીછવાઈ કહેવામાં આવે છે. ક્લિયર? ચલો, એના પછી નેક્સ્ટ જે મહત્વપૂર્ણ કળા છે એ છે રોગન કામ. એકચ્યુઅલી ભરતકામની અંદર પણ ઘણી બધી પુસ્તકોની અંદર આને આવરી લીધું છે, પરંતુ એકચ્યુઅલી આ એક ચિત્રકળા છે સાહેબ. કેમ ચિત્રકળા કહું છું? કારણ કે તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે. તો આ સાહેબ એક ભાઈ છે, એ એમના જોડે સળી છે, એના ઉપર રંગ છે, રંગ લગાવેલો છે, અને એ રંગ છે તમે જોશો કે કાપડ ઉપર આ રીતના ખુલ્લા હાથે આ રીતના ઢોળવામાં આવે છે અને ચિત્રોનું નિરૂપણ કરવામાં આવે છે. તો આને શું કહીશું? હું એક ચિત્રકળા જ કહીશ. આને ભરત ગુંથન તો કહેવાય નહીં. કાપડ સાથે સંકળાયેલી કળા છે, પરંતુ વન ટાઈપ ઓફ ચિત્રકળા છે, અને આ કળાને કહેવામાં આવે છે રોગન કળા. શું કહેવામાં આવે છે? રોગન કળા કહેવામાં આવે છે. તમે જોશો તો યાર જોરદાર કળા છે. મતલબ કે આના કોઈ એક્સપર્ટ હોય એ જ આ કળા સાથે કળા બનાવી શકે. કારણ કે આ રીતના તમે જો કે આ રીતના રંગ છે એ પડે છે કાપડ ઉપર, અને એ રીતના આ ચિત્રો જે બને છે, એક વખત પડ્યા પછી એને તમે પાછું લઈ ના શકો, બગડ્યું તો બગડ્યું એવું છે. ઓકે, તો આવી સરસ મજાની કળા છે રોગન કામ, જે ક્યાંનું છે? વખણાય છે, કચ્છનું વખણાય છે. વાત કરીએ આપણે રોગન કામની, તો વિવિધ રંગોનો ઉપયોગ કરીને રોગનને હાથમાં લાકડીની પાતળી સળી વડે પકડીને કાપડ પર પાડવામાં આવતી ભાતને રોગન કામ કહેવામાં આવે છે. ડેફિનેશન રિપીટ કરું છું. વિવિધ રંગોનો ઉપયોગ કરીને રોગનને હાથમાં લાકડાની પાતળી સળી પર પકડીને કાપડ ઉપર પાડવામાં આવતી ભાતને રોગન કામ કહેવામાં આવે છે. રોગન શબ્દ છે એ મૂળ ફારસી ભાષાનો છે, જેનો મૂળ અર્થ થાય છે વાર્નિશ અથવા તો તૈલી. શું થાય છે? તૈલી અથવા તો વાર્નિશ. તેલ આધારિત ચિત્રને કાપડ પર લગાવવાની પ્રક્રિયા પાકિસ્તાનમાંથી આવેલા મુસ્લિમ પ્રજા ભારતમાં લઈને આવ્યા હતા. રોગન શૈલીમાં વપરાતા રંગને ઈરંડિયાના તેલમાં 2 દિવસ ઉકાળ્યા બાદ વનસ્પતિજન્ય એટલે કે રંજક તત્વો ઉમેરીને ઘટ્ટ અને ચમકદાર બનાવવામાં આવે છે, અને પછી કાપડ પર પ્રિન્ટ માટે વપરાતા ધાતુના બ્લોક્સનો ઉપયોગ કરીને છાપણીમાં મૂકવામાં આવે છે. રિપીટ કરું છું. રોગન શૈલીની અંદર જે રંગ છે, વપરાતો રંગ છે, એને ઈરંડિયાના તેલમાં 2 દિવસ ઉકાળવામાં આવે છે, અને વનસ્પતિજન્ય એટલે કે રંજક દ્રવ્યો છે એ એડ કરવામાં આવે છે, અને ઘટ્ટ અને ચમકદાર બનાવવામાં આવે છે. જેમાં તમે જોઈ શકો કેટલું ચમકદાર રંગ છે. ઓકે, પ્રકાશ પડે છે તો પણ એનું પરાવર્તિત થાય છે, એવું ચમકદાર રંગ બનાવવામાં આવે છે, અને એના પછી કાપડ ઉપર આ રીતના છડીના માધ્યમથી આ રીતના સરસ મજાની આકૃતિઓ દોરવામાં આવે છે. આ શૈલીમાં ધાતુ બ્લોક સિવાય ફ્રી હેન્ડ, આ ફ્રી હેન્ડ છે. ઓકે, ધાતુ બ્લોક્સ એટલે શું થશે? બ્લોક્સ છે એના ઉપર ડબોડીને સ્ટેમ્પ મારવાનો. ઓકે, પરંતુ રોગન કળા મુખ્ય આ રીતના ફ્રી હેન્ડથી જ બનાવવામાં આવે છે. આ ફ્રી હેન્ડ છે. આ શું છે? ફ્રી હેન્ડ છે. ઓકે, બ્લોક સિવાયની કળા છે. તો ધાતુ બ્લોક સિવાય ફ્રી હેન્ડ એટલે કે મુક્ત હસ્ત શૈલી પણ આની જાણીતી છે, અને એ જ મુખ્ય રોગન કામ છે. આગળ આપણે વાત કરીએ, મોટા ભાગે અડધું ચિત્ર ફ્રી હેન્ડથી બનાવી કાપડની ઘડી કરીને બાકીના અડધા ભાગ ઉપર છાપ એટલે કે સ્ટેમ્પ કરવામાં આવે છે. એટલે કે 50-50 પણ હોઈ શકે છે. તો કાપડ ઉપર અડધું કામ છે એ રોગન એટલે કે ફ્રી હેન્ડથી કરો, અને અડધું કામ છે એ સ્ટેમ્પથી કરો. તો એ રીતના 50-50 પણ કરી શકાય છે. રોગન શૈલીમાં મોટા ભાગે ફૂલ, વેલા, પશુઓ અને સ્થાનિક લોકકળાનો વિષય ચિતરવામાં આવતો હોય છે. ભારતમાં ખાસ કરીને કચ્છ વિસ્તારમાં રોગન શૈલીનું વિસ્તૃત સંશોધન થયું છે. કાપડ પર બનાવતી વિવિધ ભરતકામ કળાને લગ્નના પોશાક કે ઘર વપરાશી કાપડની ચીજવસ્તુઓ પર આધારિત હતી. સાહેબ કોણ છે, કયા સમુદાય છે એ આની સાથે સંકળાયેલા છે? તો ખત્રી મુસ્લિમ પરિવાર. કોણ? ખત્રી
મુસ્લિમ પરિવાર છે એ રોગન ચિત્રકળાને સંરક્ષણ આપી રહ્યા છે, એમના દ્વારા બનાવવામાં આવે છે. ઈસવીસન 2014માં પ્રધાનમંત્રી દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને આ રોગન ચિત્રકળા ભેટમાં આપી હતી. ત્યારે 2014ની અંદર. ઈસવીસન 2019માં રોગન કળા બદલ કચ્છના વતની અબ્દુલ ગફુર ખત્રી, નામ યાદ રાખજો, અબ્દુલ ગફુર ખત્રીને પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવે છે આ રોગન કળા માટે. ક્લિયર? તો આ નામ યાદ રાખજો, અબ્દુલ ગફુર ખત્રી, જે રોગન કળા સાથે સંકળાયેલા છે, એમને પદ્મશ્રી એવોર્ડ મળેલો છે રોગન કળા માટેનો. ક્લિયર? ચલો, તો આઈ હોપ સો રોગન કળા તમને ખ્યાલ આવી ગઈ હશે. ક્યાંની છે સાહેબ? કચ્છની છે. ખત્રી મુસ્લિમ સમુદાય છે એમના દ્વારા આ રોગન કળા બનાવવામાં આવે છે અને આમાં ફ્રી હેન્ડ પ્લસ બ્લોક બંને હોય છે, પરંતુ જે મુખ્ય અને મહત્વની જે મહત્વપૂર્ણ રોગન કળા છે ઓબ્વિયસલી ફ્રી હેન્ડ છે. એટલે કે હાથ બાદ આ રીતના તમે જોઈ શકો, છડીમાં રંગ ડબોડીને પછી આ રીતના ભાત પાડવામાં આવે છે. તો આ થઈ ગઈ તમારી રોગન કળા. એના પછી જે નેક્સ્ટ આવે છે એ આવે છે તાડપત્ર પરના ચિત્રો. સાહેબ તાડપત્રનો મતલબ શું થાય? તો ઓબ્વિયસલી અત્યારે તો તાડપત્રો છે નહીં, મતલબ કે તાડપત્રો પર આ ટાઈપનું લખાણ કે ચિત્રામણ કરવામાં આવતું નથી, પરંતુ જ્યારે કાગળ નહોતો ત્યારે આ વસ્તુ ઉપર ચિત્રામણ કરવામાં આવતું હતું, લખાણ છે લખવામાં આવતું હતું. તાડપત્રો કેવા હોય? તો સાહેબ આવા કંઈક દેખાય છે. કેવા દેખાય? આવા કંઈક દેખાય છે. તો જે તાડ છે આ તાડ ઝાડ છે, આ તાડના સૂકા પાંદડા પર લખેલી હસ્તપત્રો એને શું કહેવામાં આવે છે? તાડપત્ર કહેવામાં આવે છે. તો અત્યારે પણ તાડપત્રો તમને જોવા મળશે, પરંતુ તાડપત્રો આધુનિક સમયમાં નથી, મતલબ કે પ્રાચીન સમયના તાડપત્રો હજુ પણ સાચવીને રાખવામાં આવ્યા છે, પરંતુ અત્યારે હાલ તાડપત્રો પર ઓબ્વિયસલી કોઈ કામ થતું નથી કારણ કે કાગળ આવી ગયો છે. ઓકે, તો તાડના સૂકા પાંદડા પર લખાયેલી હસ્તપ્રતોને શું કહેવામાં આવે સાહેબ? તાડપત્રો કહેવામાં આવે. ગુજરાતમાં તાડપત્ર પરની ચિત્રકળા 14મી સદી સુધી ચાલુ જોવા મળે છે. 14મી સદી સુધી ગુજરાતમાં મુસ્લિમ શાસનકાળમાં કાગળ પરના લખાણનો પ્રારંભ થયો. તો એના પહેલા તો તાડપત્રો જ ચાલતા હતા. તાડપત્રનો ઉલ્લેખ સંવત 1182માં આપણને ક્યાંથી મળે છે? તો નિશિત ચૂર્ણમાંથી મળે છે. તો આ નિશિત ચૂર્ણ નામના ગ્રંથમાંથી આપણને તાડપત્રનો ઉલ્લેખ મળે છે સંવત 1182માં. તાડપત્રના ઘણા પુરાવા ભરૂચ, પાટણ, અમદાવાદ, ખંભાતના જૈન ભંડારોની અંદર સંગ્રહિત છે. પ્રાચીન કાળની ચિત્રકળાના અવશેષો ભાવનગરના ચમારડી ગામની ડુંગરમાળાની ગુફાઓમાંથી પ્રાપ્ત થાય છે. સિંધુ સભ્યતાના ગુજરાતના સ્થળ લોથલ, આ લોથલમાંથી ગુજરાતની લોકકળાના પ્રાથમિક સંકેતો મળ્યા હતા અને એટલા જ માટે લોથલને ગુજરાતની લોકકળાની જનેતા કહેવામાં આવે છે. ફરીથી રિપીટ કરું છું, સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર છે લોથલ. આ લોથલમાંથી પહેલી વખત ગુજરાતની લોકકળાના પ્રાથમિક સંકેતો મળ્યા હતા અને એટલા જ માટે લોથલને ગુજરાતની લોકકળાની જનેતા કહેવામાં આવે છે. આ યાદ રાખજો. અને આ યાદ રાખજો, પ્રાચીન કાળમાં ચિત્રકળાના અવશેષો ભાવનગરના ચમારડી ગામથી ડુંગરમાળામાંથી મળી આવ્યા હતા, તેની જે ગુફા છે ત્યાંથી મળી આવ્યા હતા. ઓકે, એના પછી નેક્સ્ટ આવે છે પોથી ચિત્રો, જેને ગ્રંથ ચિત્રો પણ કહેવામાં આવે છે. જો આ તાળપત્રો હતા, જે તાળનું વૃક્ષ હોય એના જે સૂકા પાંદડા હોય એના ઉપર આ રીતના લખાણ લખવામાં આવતું હતું, આને તાળપત્રો કહેવામાં આવે. હવે આપણે વાત કરીએ પોથી ચિત્રો, જેને ગ્રંથ ચિત્રો પણ કહેવામાં આવે. હવે પોથી ચિત્રો તો તમે કોઈ મૂવીની અંદર જોયા જ હશે. આ રીતના કોઈ રાજા છે બીજા રાજાને સંદેશો મોકલે તો પેલું હોય ને આ રીતના આમ ખેંચીને પછી આમ વાંચવાનું હોય છે, તે શું હોય છે? પોથી ચિત્રો હોય છે. મતલબ કે એ પોથી ચિત્રોનો એક નમૂનો તમે કહી શકો છો. ઓકે, ચલો તો વાત કરીએ આપણે પોથી ચિત્રો, જેને ગ્રંથ ચિત્રો પણ કહેવામાં આવે છે. અને આ પોથી ચિત્રો અને ગ્રંથ ચિત્રોને ક્યાં મૂકવામાં આવતા સાહેબ? મંદિરોની અંદર જ. ક્યાં? મંદિરોની અંદર મૂકવામાં આવતા હોય છે. લોકજીવનમાંથી લુપ્ત થઈ ગયેલી પોથી ચિત્રકળાની જે પરંપરા છે એ સોલંકી સમયથી શરૂ થઈ હતી. ગુજરાતમાં ચિત્રકળાનો આરંભ ગ્રંથચિત્ર અને ભીંતચિત્રોથી થાય છે. હવે આ પોથી ચિત્ર છે એ ક્યારે આવી? જ્યારે ભીંતચિત્રો પૂરા થયા, એટલે કે ભીંતચિત્રોની જે પ્રથા છે પૂરી થઈ એના પછી શેની શરૂઆત થઈ? તો આ પોથી ચિત્રો એટલે કે ગ્રંથ ચિત્રોની શરૂઆત થઈ. અને ક્યારથી શરૂઆત થઈ એવું માનવામાં આવે છે? તો સાહેબ સોલંકી વંશથી શરૂઆત થઈ હોય એવું માનવામાં આવે છે. ગુજરાતમાં ગ્રંથ ચિત્રોનો ઉદ્ભવ એ રંગોળી કામથી થયેલ હોવાનું માનવામાં આવે છે. સોલંકી સમયમાં ગ્રંથ ચિત્ર પદ્ધતિ રેખા અને રંગ વડે દોરવામાં આવતા ચિત્રોની પદ્ધતિ છે. મધ્યકાળમાં ભીંતચિત્રોની પરંપરા લુપ્ત થઈ ત્યારે, મધ્યકાળની અંદર આ જે ભીંત ચિત્રકળા છે એની પરંપરા લુપ્ત થઈ ત્યારે ગુજરાતમાં પોથી ચિત્રકળાની શરૂઆત થઈ.
આ પદ્ધતિના ચિત્રો છે એ જૈન ગ્રંથોના ભંડારોમાં વધુ જોવા મળે છે. ઘણા ચિત્રો ભોજપત્રો, તાલપત્ર અને કાગળની લાંબી પટ્ટીઓ પર ચિતરાયેલા છે. તમે સાથે સાથે ઇમેજ જોતા રહેજો. જો આ બધા શું છે, તો આ બધા ગ્રંથ ચિત્રો અને પોથી ચિત્રો છે. ગ્રંથ ચિત્રો અને પોથી ચિત્રો છે. વાત કરીએ કે જૈન અને જૈનોત્તર. જૈનોત્તરનો મતલબ થાય જૈન ધર્મ પછી અને જૈન ધર્મ ચાલતો હતો ત્યારે. તો જૈન અને જૈનોત્તર એમ બંને પ્રકારની પુષ્કળ સચિત્ર પોથીઓ ગુજરાતમાંથી મળી આવેલ છે. અત્યારે તમારે જોવી હોય તો તમે જોઈ શકો છો સંગ્રહાલયની અંદર. તો જૈન અને જૈનોત્તર એટલે કે જૈન ધર્મ ચાલતો હતો ત્યારે અને જૈન ધર્મ પૂરો થયો. જૈનોત્તર એટલે કે જૈન ધર્મ પછીના તમને પોથી ચિત્રો ગુજરાતમાંથી મળી આવ્યા છે. હવે આ બંનેની વાત કરીએ તો સૌથી પહેલા જૈન સમયની વાત કરીએ તો જૈન આશ્રિત ગ્રંથોમાં આકૃતિઓ ચિત્રિત કરવાની જે પરિપાટી વિકસી હતી એને જૈન શૈલી કે કલમ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે કલ્પસૂત્ર છે, પછી કાલ કાયા કથા છે, જે જૈન પોથીઓના શું છે ઉદાહરણ છે. ફરીથી રિપીટ કરું છું, જૈન ધર્મ જ્યારે ચાલતો હતો તો એ સમયે જે ગ્રંથો છે એની આકૃતિ ચિત્રિત કરવામાં આવતી હતી, જેને જૈન શૈલી અથવા તો કલમ તરીકે ઓળખવામાં આવે છે, જેના ઉદાહરણ છે કલ્પસૂત્ર અને કાલ કાયા કથા જૈન પોથીઓ. જૈનોત્તર પ્રકારની લોકશૈલીમાં પોથી ચિત્રોમાં બાલ ગોપાલ સ્મૃતિ, રતિ રહસ્ય, માલતી માધવ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. ચિત્રકારોએ તૈયાર કરેલી પોથીઓ મંદિર અને જૈન દેરાસરોમાં સાચવવામાં આવે છે. ગુજરાતના સંગ્રહાલયોમાં અમદાવાદમાં લાલભાઈ દલપતરાવ ઇન્ડોલોજી ઇન્સ્ટિટ્યૂટ, પાટણમાં જૈન ગ્રંથ ભંડાર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લોક સાહિત્ય વિભાગની અંદર આવી સચિત્ર હસ્તપ્રતો સાચવવામાં આવી છે. એટલે કે તમને પોથી ચિત્રો અથવા તો જે ગ્રંથ ચિત્રો છે એ તમને મળી જશે જો તમારે જોવા હોય તો. તો આ એક પરંપરા હતી, એટલે કે એ વખતે પણ કાગળ તો હતા નહીં સાહેબ. તો પોથી ચિત્રકળા તમે જોઈ શકો, મેં કીધું એમ રાજા મહારાજોના સમયમાં હું બેસ્ટ ઉદાહરણ આપું છું કે સાહેબ રાજા મહારાજોના સમયમાં તમે જુઓ છો કે આ રીતના પેલું ખોલતા હતા, તો એ પણ એક પોથી ચિત્રકળાનું જ એક ઉદાહરણ છે. સંદેશો મોકલતા હતા તો એ પણ શું છે, એક પોથી ચિત્રકળા છે. ક્લિયર? અને ગ્રંથ ચિત્રકળાનો એક ધાર્મિક મહત્વ છે, મતલબ કે બંને છે તો સેમ, પરંતુ ગ્રંથ ચિત્રકળા એ ક્યાંક ને ક્યાંક ભગવાન વિશે એના ઉપર લખવામાં આવતું હતું, ગ્રંથો છે એ એના ઉપર લખવામાં આવતા હતા અને એને પછી સ્ટોર કરવામાં આવતા. તો આ બંને વસ્તુ એક જ છે, પરંતુ આ જે ગ્રંથ ચિત્રો છે એનો મતલબ શું થાય કે એના ઉપર ધાર્મિક બાબતો લખવામાં આવતી હતી. કોઈક કે કવિ છે એના દ્વારા કંઈક એની કવિતાને એ બધું લખવામાં આવતું હતું. જ્યારે પોથી ચિત્રો છે, પોથી ચિત્રો એટલે એક બ્રોડ શબ્દ છે જેની અંદર આ રીતના સંદેશા બંદેશા કંઈક મોકલવા હોય તો એ આ રીતના મોકલાતા હતા. ક્લિયર? તો આવી પણ એક પરંપરા હતી જે ભીત ચિત્રો પછી શરૂ થઈ. એના પછી નેક્સ્ટ આવે છે ઓડિયા વસ્ત્રપટ. હવે સાહેબ આ ઓડિયા વસ્ત્રપટ શું છે? તો આ પણ કાપડ ઉપર દોરાયેલું ચિતરાયેલું ચિત્રામણ છે. એટલે કે પ્રાચીન સમયમાં બૌદ્ધ સાધુઓ અને જૈન સાધુઓ છે એ ક્યાંક ને ક્યાંક વસ્ત્રો ઉપર, વસ્ત્રો ધેટ્સ મીન્સ કે કાપડ ઉપર કંઈક ના કંઈક ચિત્રામણ કરતા હતા. તો આ એક કળા છે, એટલે કે કાપડ પર લોકકથા અને ધાર્મિક કથાને ચિત્રોના માધ્યમથી રજૂ કરવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? ઓડિયા વસ્ત્રપટ કહેવામાં આવે છે. મધ્યકાળથી શરૂઆતના જૈન અને બૌદ્ધ ધર્મના ઓડિયા વસ્ત્રપટની પરંપરા પ્રચલિત હતી. બૌદ્ધ પરંપરામાં દિવ્યાદાન અને અશુકાવદાનમાં બુદ્ધ કથાને ચિત્રપટ દ્વારા, ચિત્રપટ ધેટ્સ મીન્સ કે શું, કાપડ ઉપર ચિત્ર દોરીને રજૂ કરવાના પ્રમાણ આપણને મળી આવ્યા છે. પ્રાચીન સમયની અંદર મધ્યકાળથી માંડીને આજ સુધી ચુંદડિયા બ્રાહ્મણ અને હરિજન ગુરુ ગરોડા મેઘવાડના ઘરમાતંગ લેખિત કથાવાળા ઓડિયા વસ્ત્રપટને લઈને લોકોની વચ્ચે જતા હતા તથા લોકોને ચિત્રિત કથાનું મહત્વ સંભળાવીને જ્ઞાનબોધ સાથે મનોરંજન પણ કરાવતા હતા. તો ટૂંકમાં આ શું છે? ઓડિયા વસ્ત્રપટ બીજું કંઈ જ નહીં કે જે પણ ધર્મ હોય, સ્ટાર્ટિંગમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ છે એ પોતાના ધર્મ વિશેનું ચિત્રામણ એ કાપડ ઉપર, આ વસ્ત્ર ધેટ્સ મીન્સ કે એ કાપડની વાત થાય છે તો કાપડ ઉપર ચિત્રામણ કરતા હતા. આ એક પરંપરા હતા, એના આપણને પુરાવા મળ્યા છે. પછી આ ચુંદડિયા બ્રાહ્મણ છે અને હરિજન ગુરુઓ એ શું કરતા હતા? મનોરંજન માટે, બધાને મનોરંજન થાય એ સાથે સાથે ધાર્મિક વિધિ છે એ પણ સમજાય અને ધાર્મિક ચિત્રો છે એ આ રીતના કાપડ ઉપર દોરતા હતા, બધાની વચ્ચે જતા હતા અને એ બધાને આ રીતના બતાવતા હતા, સાથે સાથે સમજાવતા હતા.
સાથે સાથે મનોરંજન પણ કરાવતા હતા. આવી પણ પ્રથા આપણને જોવા મળે છે. તો એને શું કહેવામાં આવે છે? ઓડિયા વસ્ત્રપટ કહેવામાં આવે છે. એ બીજું કંઈ જ નથી, કાપડ ઉપર કંઈક ના કંઈક ચિત્રામણ કરેલું હોય. એ મનોરંજનના આધારથી હોય, ધાર્મિક વિધિના આધારથી હોય, ધર્મને લગતું હોય કે કંઈક બૌદ્ધને લગતું હોય. ક્લિયર? તો એવું ચિત્રામણ થતું હતું. તો એને શું કહેવામાં આવે છે? ઓડિયા વસ્ત્રપટ કહેવામાં આવે છે. ઓકે, એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ પાંડરસિંગાના ચિત્રો. હવે આ તો ફેમસ છે. તો સૌરાષ્ટ્રની અંદર દામનનગર પાસેના પાંડરસિંગા ગામના પાદરમાં આવેલી વિશ્વભરનાથની જગ્યાએ તમને ભીંતચિત્રો જોવા મળશે. આ ચિત્રો થકી 150 વર્ષ પહેલાના લોકોની સંવેદનાઓને અભિવ્યક્ત કરવામાં આવે છે. સાહેબ, આની અંદર રામાયણ મહાભારત જેવા વિષય વસ્તુને આ રીતના ચિત્રામણ થયેલું તમને જોવા મળશે. તો આ એકચ્યુઅલી આ ભીંતચિત્રો છે, જે આગળ રહી ગયું હતું. તો આની અંદર મેં અત્યારે લઈ લીધું છે પાંડરસિંગાના ચિત્રો. તો આ પાંડરસિંગાના ચિત્રોની અંદર તમને રામાયણ અને મહાભારતની અંદર અને એના જેવા જે પણ કથાઓ તમને જોવા મળે છે, દંત કથાઓ જોવા મળે છે, તો એનું ભીંતચિત્રો સ્વરૂપે અહીંયા ચિત્રામણ થયેલું છે અને એ તમે જોઈ શકો છો. એટલે કે આ એક જગ્યા છે, ત્યાં ભીંતચિત્રોના આપણને નમૂના મળી આવે છે અને આ જે જગ્યા છે એને પાંડરસિંગાના ચિત્રો કહેવામાં આવે છે. જગ્યા ક્યાં છે? તો દામનનગર પાસે પાંડરસિંગા ગામ છે અને ત્યાં એના પાદરની અંદર તમને આ ચિત્રો જોવા મળશે. વિશ્વભરનાથની જગ્યા છે, ત્યાં તમને આ જોવા મળશે. આ બહુ આછા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આ રિયલ ઇમેજીસ છે, ત્યાંની ઇમેજીસ છે, થોડી ઝાંખી થઈ ગઈ છે. બસ જસ્ટ એટલું માઇન્ડની અંદર રાખજો કે પાંડરસિંગાના ચિત્રો છે એ કેવા ચિત્રો છે? ભીંતચિત્રો છે. કેવા ચિત્રો છે સાહેબ? ભીંતચિત્રો છે. ઓકે, એના પછી નેક્સ્ટ આવે છે કાચ ચિત્રો. શું આવે છે? કાચ ચિત્રો. એટલે કે કાચ ઉપર દોરવામાં આવતું ચિત્ર, જેને આપણે કાચ ચિત્રો કહીશું. હવે કાચ ચિત્ર એવું નહીં કે ભાઈ તમે તમારા ઘરની અંદર કોઈ ચિત્ર છે જેના ઉપર કાચની ફ્રેમ લગાવી દીધી તો આ થઈ ગયું કાચ ચિત્ર. એની વાત નથી થતી. કાચ ઉપર દોરવામાં આવતું પેન્ટિંગ, એને આપણે કાચ ચિત્રો કહીશું. હવે કાચ ચિત્ર છે ને, આ કાચ ચિત્રકળા એકચ્યુઅલી ભારતની છે જ નહીં. ભારતમાં એનો કોઈ ઉદ્ભવ નથી થયો. આ જે ચિત્રકળા છે એકચ્યુઅલી છે ચાઇનાની. ક્યાંની? ચીનથી આવેલી આ કળા છે. પૌરાણિક સમયની અંદર, એટલે કે જૂના સમયમાં, હાલાકી અત્યારે પણ તમે જોશો અને પ્રાચીન સમયમાં પણ તમે જોશો તો ચીન સાથે આપણા વ્યાપારિક સંબંધો બહુ સારા છે. વ્યાપારિક સંબંધો. તો આપણે ઘણી બધી વસ્તુઓ આપણે ત્યાંથી મંગાવીએ છીએ અને ઘણી બધી વસ્તુ આપણે એક્સપોર્ટ પણ કહીએ છીએ. તો ત્યાંથી પ્રાચીન સમયથી રાજા મહારાજાઓના સમયથી પણ ચાઇના સાથે આપણે વ્યાપારિક સંબંધો બહુ સારા હતા અને આ રીતના રાજાઓને ભેટ મળેલી છે આ ચિત્રકળા, મતલબ કે કાચ ચિત્રકળા. ત્યાંના જે સાહુકારો હોય અથવા તો જે પણ વેપારી હોય એમને પણ આ રીતના ભેટ મળતી અને આ રીતના એ ચાઇનાથી કળા આવી છે ભારતની અંદર. તો મેં કીધું એમ કે કાચ ચિત્રકળા એ ભારતની નથી. ઓકે, વાત કરીએ આપણે કાચ ચિત્રકળાની તો લગભગ 100-150 વર્ષ પૂર્વે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાચ પર ચિત્રો દોરવાની કળા વિકસી હતી. 100-150 વર્ષ પૂર્વેની વાત થાય છે. મૂળ રીતે ચીનમાં વિકસિત થયેલી કળા ત્યાંથી કચ્છના વેપારીઓના માધ્યમથી ગુજરાતની અંદર પ્રવેશ થયો. વેપારીઓના માધ્યમથી કાચ ચિત્રનો આ કળા કસબ કચ્છના કમાંગર ચિતારાઓએ સારી રીતના હસ્તગત કર્યો. તેમના બનાવેલા કાચના ચિત્રો અને 2 નમૂન ચિત્રો ભુજના આયના મહેલની અંદર અત્યારે પણ સાચવવામાં આવે છે. એટલે કે આ કળા છે એ ચાઇનામાં આવી, ચાઇનાથી અહીંયા ઇન્ડિયામાં આવી. અહીંના જે ચિતારાઓ છે, ચિતારાઓ એટલે આ બ્રોડ શબ્દ છે, જે વ્યક્તિ પેઇન્ટિંગ કરે એને ચિતારા કહીશું, જે ચિત્રામણ કરે એને ચિતારા કહીશું. આ વસ્તુ એમને સમજી, અહીંના ચિતારાઓ સમજી અને એમને પણ કાચ ઉપર પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું અને એમના દ્વારા જે પણ પેઇન્ટિંગ બનાવવામાં આવી છે તો એના નમૂના તમે આજે પણ ભુજની અંદર જે આયના મહેલ આવેલો છે ત્યાં તમે જોઈ શકો છો. આ ચિત્રોમાં હિન્દુ ધર્મના વિવિધ દેવી દેવતાઓ, પ્રાકૃતિક વિષયો, ભૌમિતિક ભાતોને કાચ પર અનોખી શૈલીમાં કંડાળેલી હતી. પશ્ચિમના દેશોમાંથી કાચ કલાનું હુનર શીખીને રામસિંહ માલણે ભુજના આયના મહેલની સુંદર કલાપૂર્ણ રીતે સજાવટ કરી છે. તો એ તમે જોઈ શકો, આ વન ટાઈપ ઓફ શું છે? કાચ કળા છે. ભલે કંઈક અમુક એવી ચિત્રો, મતલબ કે અમુકમાં પેઇન્ટિંગ તમને જોવા મળશે, પરંતુ અમુક ખાલી ને ખાલી કાચ જોવા મળશે, ખાલી ને ખાલી કાચ જોવા મળશે. તો આ પણ વન ટાઈપ ઓફ તો કાચ કળા જ કહી શકાય. ગ્લાસ પેઇન્ટિંગ તમે કહી શકો અથવા તો કાચ કળા તમે કહી શકો છો. નેક્સ્ટ આગળ વાત કરીએ કે આ કાચ ચિત્રોના વિવિધ પ્રકારના નમૂના સૌરાષ્ટ્રમાં પણ ગામડાના મંદિરો, નવરાત્રિના ચોકમાં મૂકવામાં આવતી ગરબીમાં,
પછી કાઠી દરબારોના કુટુંબમાં કે રજવાડાઓના ઘરોની અંદર પણ તમને જોવા મળશે. કેટલાક રાજવીઓને ત્યાંથી બનેલ કાચ ચિત્રોમાં યુરોપિયન શૈલીનો પ્રભાવ જોવા મળે છે. ભાવનગરના મહારાજા જસવંતસિંહજીએ ચીની ચિત્રકારો પાસે કાચ ચિત્રો તૈયાર કરાવીને અમલદારોને ભેટ પણ આપી હતી. પ્રાચીન સમયમાં મહારાજા જસવંતસિંહજીએ ચીની ચિત્રકારો છે એમના દ્વારા કાચ ચિત્રો બનાવડાવ્યા અને એના પછી એમના જે અમલદારો છે એમને ભેટ પણ કર્યા હતા. કાચ ચિત્રોની પરંપરા બે ભાગમાં વહેંચાયેલી છે. એક છે દેશીમલ, શું છે દેશી લમ, સોરી દેશી લમ નથી, દેશી કલમ છે. શું છે દેશી કલમ, દેશી કલમ અને બાદશાહી કલમ. તો બે રીતના એના પ્રકાર પાડી શકાય કાચ ચિત્રોની પરંપરાના. પહેલા વાત કરીએ દેશી કલમ. તો લોકશૈલીમાં આલેખાયેલા ધાર્મિક કે પૌરાણિક વિષય ધરાવતી જડરંગી માધ્યમની કૃતિઓ જેને દેશી કલમ કહેવામાં આવે છે. અને એક છે બાદશાહી કલમ એટલે કે યુરોપિયન અસર ધરાવતી કૃતિઓ જેમાં વિષય વસ્તુ મુસ્લિમ ઐતિહાસિક પાત્રો અથવા પૌરાણિક પ્રસંગો હોય છે. તેવી તૈલરંગી માધ્યમની કૃતિઓ એમને બાદશાહી કલમ કહેવામાં આવે છે. એટલે કે બે એમની પરંપરા અંતર્ગત એના ઉપર શું દોરવામાં આવ્યું છે એ અંતર્ગત એના બે પ્રકાર આ રીતના પાડી શકાય, દેશી કલમ અને બાદશાહી કલમ. નોર્મલી હું તમને કહું તો દેશી કલમની અંદર ધાર્મિક અને પૌરાણિક ચિત્રામણ કરવામાં આવતું હતું, જ્યારે બાદશાહી કલમની અંદર બાદશાહના ઈદ ગીત જે પણ પ્રસંગો થયા છે એનું ચિત્રામણ કરવામાં આવતું હતું. 18મી 19મી સદીમાં કચ્છના શાહુકારો વેપાર, આજે મેં કીધું એમ કે કચ્છના શાહુકારી વેપારીઓ છે એ ચીન સાથે મહાચીન, એ વખતે મહાચીન ચીન કહેવાતું હતું, એ સાથે વેપાર કરતા હતા અને વાણિજ્ય સંબંધ વધવાથી તે આકર્ષક કલાકૃતિ ગણાતી ગ્લાસ પેઇન્ટિંગ કળા, એનો મતલબ શું થાય, કાચ ચિત્રકળાની વાત થાય છે. તો ગ્લાસ પેઇન્ટિંગ કામની આવી ચીજો એમને ભેટમાં મળતી હતી. કોના દ્વારા? ચીનીઓ દ્વારા. તો ચીનીઓ છે એ આપણે વેપાર કરતા હતા, આપણા શાહુકારો. તો ચીની વ્યક્તિઓ છે એ શાહુકારોને આ રીતના ચિત્રકળા છે, ગ્લાસ પેઇન્ટિંગ છે એ ભેટમાં પણ આપતા હતા. મૈસૂરના રાજ દરબારમાં ટીપુ સુલતાનના સમયમાં કાચ ઉપર ચિત્રો બનાવનાર એક ચીની ચિત્રકાર હતો અને એમ કહેવાય છે કે ત્યાંની તાંજોર શૈલીની કાચ ચિત્રકૃતિઓની કેટલીક મદ્રાસ મ્યુઝિયમની અંદર પણ મૂકવામાં આવી છે. તો આ પણ આપણે એક ટોપિક છે, એક કહી શકાય એ યાદ રાખીશું કે મૈસૂરના રાજ દરબારમાં ટીપુ સુલતાનના સમયમાં એક ચીની ચિત્રકાર હતો જે કાચ ઉપર ચિત્રો દોરતા હતા અને એમની જે પેઇન્ટિંગ છે એને ક્યાં સ્થાન મળ્યું છે, એટલે કે ક્યાં મૂકવામાં આવી છે, તો મદ્રાસ મ્યુઝિયમની અંદર મૂકવામાં આવી છે. ક્લિયર? તો આ ખાસ આપણે યાદ રાખીશું. એના પછી નેક્સ્ટ આવે છે રંગોળી. રંગોળી તો બધાને ખબર જ છે સાહેબ, આ પણ એક કળા છે, આ પણ એક કળા છે. આ રંગોળીને જ બીજું શું કહેવામાં આવે છે? ધૂલી ચિત્રો કહેવામાં આવે. શું કહેવામાં આવે સાહેબ? ધૂલી ચિત્રો કહેવામાં આવે છે. તો કોઈક જગ્યાએ ધૂલી ચિત્રો લખેલું હોય તો કન્ફ્યુઝ ના થતા, અહીંયા વાત થાય છે રંગોળીની. શેની વાત થાય છે? રંગોળીની. ઝૂલું ચિત્રો છે ને એ પણ રંગોળી જેવા આવે છે. જો ઝૂલું ચિત્રો, પછી આ ધૂલી ચિત્રો, રંગોળી, આ બધું એક જ છે, જે આ રીતના છૂટા રંગોથી શું કરવામાં આવે છે? રંગોળી કરવામાં આવે છે, પેઇન્ટિંગ કરવામાં આવે છે નીચે. ઓકે, ચલો. તો ઘરની સ્ત્રીઓ વિવિધ તહેવારો કે માંગલિક પ્રસંગે ઘરના આંગણે કે ફળિયામાં પાણી છાંટી પવિત્ર કરી તેના ઉપર રંગોળી કરે છે. તેઓ પોતાની સૂઝબૂઝથી રંગોળી કરે છે, જેમાં ફૂલવેલ, પશુ પંખી, ભૌમિતિક આકારો દોરીને તેમાં વિવિધ રંગો પૂરે છે. રંગોળી ગૃહ સુશોભન અને ધાર્મિક વિધિ એમ બે હેતુથી કરવામાં આવે છે. ગૃહ સુશોભન અને ધાર્મિક વિધિ, જેમ કે ગૃહ સુશોભન માટે પણ રંગોળી દોરવામાં આવે છે. ધાર્મિક વિધિ દેટ્સ મીન્સ કે સમજી લો કે દિવાળી આવે છે તો દિવાળીની અલગ શું કરવામાં આવે છે? રંગોળી કરવામાં આવે છે. રિસેન્ટલી ગણેશ ચતુર્થી ગઈ તો ગણપતિ દાદાની કરવામાં આવે છે, પછી 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય તો એને લગતી કરવામાં આવે છે. મતલબ કે અલગ અલગ ટાઈપની તહેવાર પ્રમાણે રંગોળી કરવામાં આવે છે. જમીન ભૂમિ પર ચિરોડીની કોરી ભૂકી તેમજ ગુલાલ કંકુથી કરવામાં આવતી રંગોળીને શું કહેવામાં આવે સાહેબ? ધૂલી ચિત્રો કહેવામાં આવે છે. તો ધૂલી ચિત્રો બીજું કઈ જ નહીં, શું છે? રંગોળી જ છે. શું છે સાહેબ? રંગોળી. તો કોઈ જગ્યાએ ધૂલી ચિત્રો લખ્યું હોય કન્ફ્યુઝ થવાનું નહીં, એ રંગોળી જ છે. ઓકે, ચલો. તો આ તો બધાને ખબર જ છે, આમાં કંઈ વધારે કહેવાની જરૂર નથી. એના પછી આવે છે સાહેબ ઝૂલું ચિત્રો. આ ઝૂલું ચિત્રો પણ શું છે? તો ઝૂલું ચિત્રો પણ વન ટાઈપ ઓફ શું છે? રંગોળી છે. ઓકે, તો બરડો, ગીર અને હાલાર પંથકમાં વસતી મેર કોમની સ્ત્રીઓ, આ ખાસ યાદ રાખી લેજો કે ઝૂલું ચિત્રો છે કોના દ્વારા બનાવવામાં આવે છે સાહેબ? મેર કોમની સ્ત્રીઓ દ્વારા ફળિયા કે
ઓસરીમાં જુદી જુદી ભૌમિતિક ભાતો અને રંગબેરંગી ફૂલવેલ વડે ચિત્રામણ કરવામાં આવે છે, એટલે કે ચિત્રકામ કરવામાં આવે છે. ચિત્રોમાં માટી, કંકુ, ચોખાનો ભૂક્કો વગેરે ઉપયોગ કરીને ડિઝાઇન બનાવવામાં આવે છે. સફેદ લાલ રંગનો ઉપયોગ કરીને ઓરડા કે ફળિયામાં સાથીઓ પાડવામાં આવે છે, જેમાં ભૂરા રંગનો હાથી પણ જોવા તમને મળશે. ઓકે, તો ઝૂલું ચિત્રો એ પણ શું છે? વન ટાઈપ ઓફ રંગોળી છે. પરંતુ એ કોના દ્વારા બનાવવામાં આવે છે? તો મેરકોમની સ્ત્રીઓ દ્વારા બનાવવામાં આવે છે. ક્લિયર? તો વન ટાઈપ ઓફ શું છે? આ પણ રંગોળી છે, કંઈક આવી દેખાય, એટલે આવી એટલે આ ટાઈપની દેખાય છે. એવી એક્ઝેક્ટ તો મને ક્યાંય મળી નહીં, મતલબ કે ગૂગલ મેં બહુ સર્ચ કર્યું. આ ઝૂલું ચિત્રો આ બધી ચિત્રોની મતલબ કે તમને સહેજ પણ માહિતી તમને ગૂગલ ઉપર નહીં મળે. ઓકે, તો અમુક પુસ્તકોમાંથી આ માહિતી લીધેલી છે. તો એમાં પણ તમે જુઓ કે આ ટાઈપના જે ચિત્રો છે એની રંગોળી કરવામાં આવે છે. જસ્ટ એટલું યાદ રાખજો કે ઝૂલું ચિત્રો એ શું છે? રંગોળી કામ છે. ઝૂલી ચિત્રો એ કોના દ્વારા બનાવવામાં આવે છે? તો મેરકોમની સ્ત્રીઓ દ્વારા બનાવવામાં આવે છે. બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, એના પછી નેક્સ્ટ આવે છે જાણીતા ચિત્રકારો. ઓકે, તો આપણી કળાઓ પૂરી થઈ ગઈ. હવે આપણા જેટલા પણ જાણીતા મહત્વપૂર્ણ ચિત્રકારો છે એની વાત કરીએ. કારણ કે જેમ એક્ઝામની અંદર હમણાં જ એક ક્વેશ્ચન પૂછાયો હતો, સાહેબ કનુ દેસાઈ, આ કનુ દેસાઈનો સંબંધ કઈ કળા સાથે છે? તો આપણને ખબર હોવી જોઈએ ચિત્રકળા સાથે છે. અને આ વ્યક્તિનું નામ ઘણી વખત પૂછાઈ ગયું કે ભાઈ કનુ દેસાઈ આ વ્યક્તિ કઈ કળા સાથે સંકળાયેલા છે? તો ચિત્રકળા સાથે સંકળાયેલા છે, તમને ખબર હોવી જોઈએ. તો જેટલા પણ મહત્વપૂર્ણ ચિત્રકારો છે એ પણ આપણે આ લેક્ચરની અંદર જોઈ લઈએ, એટલે કે આ ટોપિક છે ચિત્રકળા એ તમારો સંપૂર્ણ પૂર્ણ થઈ જાય. ક્લિયર? ઓકે, સૌથી પહેલા જ આવશે મહાન ચિત્રકાર એવા કનુ દેસાઈ, જેમનો જન્મ 1907માં અમદાવાદમાં થયો હતો. કનુ દેસાઈ છે, આ એમની પેઇન્ટિંગ છે. ખાસ એ પેઇન્ટિંગ છે કે આ છાયાચિત્ર છે, છાયાચિત્ર બનાવે છે. જો આની અંદર કોઈ તમને મુખડું જોવા નહીં મળે, પરંતુ એક છાયા તમને જોવા મળશે. ઓકે, તો એમનો જન્મ અમદાવાદમાં થયો હતો. કનુભાઈ દેસાઈ કાળા ધાબા વડે છાયાચિત્રો રચી અલગ જ જાતની ચિત્રકળા એમને વિકસાવી હતી. ઈસવીસન 1969માં ગાંધી જન્મ શતાબ્દી ગાંધીજીના જીવન કથાને આલેખતા ચિત્રોમાં 16 ડબ્બાની 2 આખી ટ્રેન એમને સુશોભિત કરી હતી. કનુભાઈ દેસાઈએ ફિલ્મ રામરાજ્ય અને વી શાંતારામની પ્રથમ રંગીન ફિલ્મ અને જનક જનક પાયલ બાજેમાં કલા નિર્દેશન તરીકે પણ સેવા આપી. આ ઉપરાંત વૈષ્ણવજન પર ચિત્રો એમણે રજૂ કર્યા છે. કનુભાઈ દેસાઈનો પ્રથમ ચિત્ર સંપુટ શું હતું? 17 છાયાચિત્રો હતો. શું હતું? 17 છાયાચિત્રો. તો જસ્ટ પૂછાતું આમાં એટલું બધું નથી. જસ્ટ એક વસ્તુ બહુ પૂછાય છે કે ભાઈ કનુભાઈ દેસાઈ છે એ કઈ કળા સાથે સંકળાયેલા છે? ચિત્રકળા. બીજી વસ્તુ શું બનાવે છે? છાયાચિત્રો બનાવે છે. કેવા ચિત્રો? આવા છાયાચિત્રો બનાવે છે. તો છાયાચિત્રોમાં એમનું નામ સારું આગળ પડતું છે, એટલું ખાલી યાદ રાખીશું. એના પછી મહાન એવા વાત કરીએ રવિશંકર રાવળ. તો રવિશંકર રાવળ એ તો કલાકાર છે, મતલબ કે ઘણી બધી કળાઓ સાથે સંકળાયેલા છે, માત્ર ચિત્રકળા સાથે નહીં. બધું વાત કરીએ આપણે રવિશંકર રાવળની, એમને તો કલા ગુરુ કહેવામાં આવે છે, કલા ગુરુ આપણા. તો એમનો જન્મ ભાવનગરની અંદર થયો હતો 1892ની અંદર. મુખ્ય યોગદાનની વાત કરીએ તો ઈસવીસન 1924માં કુમાર માસિકની એમને શરૂઆત કરી હતી. કુમાર માસિક એમની શરૂઆત કરી હતી. તેમને સર જે સ્કૂલ આર્ટ્સમાં અભ્યાસ કરી ચિત્રકળા એમને શીખી હતી. તેમને હાજી મોહમ્મદ અલ્લારખિયા દ્વારા પ્રકાશિત ગુજરાતી માસિકનું નામ હતું 20મી સદી. આ 20મી સદીની અંદર પણ એમને મહત્વની સેવા આપી હતી. તેમણે અમદાવાદમાં ગુજરાત કલા સંઘની શરૂઆત કરી. તેમાં લોકોને ચિત્રકાર તરીકેની તાલીમ આપી હતી કે તમે ચિત્રકાર કઈ રીતના બની શકો, અને એટલા જ માટે રવિશંકર રાવળને કલા ગુરુનો દરજ્જો મળેલો છે. તેમને પદ્મશ્રી મળેલ છે. તેમની સ્મૃતિમાં અમદાવાદમાં આવેલ લલિત કલા એકેડમી ગેલેરીનું નામ પણ રવિશંકર આર્ટ ગેલેરી રાખવામાં આવ્યું છે. રવિશંકર આર્ટ ગેલેરી. પન્નરસિંહ મહેતા, મુંજાલ, કૃષિ કન્યા, યમન ચિકેતા, પછી ચંદા પૌડી, હેમચંદ્રાચાર્ય, મીરાબાઈ, કનૈયાલાલ મુનશી, અખો, આ એમના જાણીતા ચિત્રો છે. જેમના આ બધા જે વ્યક્તિઓ છે, અમુક કૃષિ કન્યા, આ બધી પેન્ટિંગના નામ છે. ઓકે, વ્યક્તિઓના નામ તો છે, પરંતુ સાથે સાથે પેન્ટિંગના અલગ અલગ નામ છે. યમન ચિકેતા છે, પછી ચંદા પૌડી છે. તો એમને ચિત્રો દોર્યા હતા, એમના જાણીતા ચિત્રો છે.
પછી કલા ચિંતન છે, પછી કલાકારોની સંસ્કાર યાત્રા છે અને અજંતાના કલા મંડળો આ એમના પુસ્તકો છે. ઓકે, તો એમના જાણીતા ગ્રંથો છે, એમના પુસ્તકો છે, એમને લખેલા છે. તો એવા મહાન આપણા કલાગુરુ રવિશંકર રાવળ, તો એ પણ કઈ કળા સાથે સંકળાયેલા હતા? તો ચિત્રકળા સાથે સંકળાયેલા હતા. પોતે ચિત્રકળા ભણ્યા હતા અને બીજાને ભણાવતા પણ હતા. તો એવા મહાન કલાગુરુ થઈ ગયા. એના પછી જે નેક્સ્ટ આવે છે એ આવે છે રસિકલાલ પરીખ. રસિકલાલ પરીખ છે, એમનો જન્મ ઈસવીસન 1910માં વાલિયા ગામ, જે ક્યાં આવેલું છે? નર્મદામાં, ત્યાં થયો હતો. તેમણે ગુજરાતના લોકજીવનનો ધબકારો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગુજરાતના લોકજીવનનો ધબકારા તરીકે એમને ઓળખવામાં આવે છે, એવી એમની ઓળખાણ છે. રસિકલાલ પરીખને અમદાવાદ ખાતે શેઠ સી.એન. કોલેજ ઓફ ફાઇન આર્ટ્સની સ્થાપના કરી હતી. એમને કલા સાધના તેમના જાણીતા ચિત્ર સંગ્રહ ગ્રંથ છે. રેખાંકન નામનો ચિત્ર ગ્રંથ તેમની દીકરી ઉર્મી પરીખે સંકલિત કર્યો છે. જો આ બધી ડિટેલ્સ છે જે તમારે યાદ રાખવાની છે, હું ખાલી બોલું જ છું. આ હું બોલું જ છું, મને પણ આ બધી યાદ નથી. ઓકે, જસ્ટ લખેલું છે એવું બોલું છું. તો એ તમારે યાદ રાખવાની છે જ્યારે હું તમને પીપીટી આપીશ. મારું કામ એ જ છે કે જે વસ્તુઓ છે લાવીને આપી દઉં, જે તમારે યાદ રાખવાની વસ્તુઓ એ લાવીને આપી દઉં, પછી તમારે યાદ રાખવાની. કારણ કે આમાં કોઈ ટ્રીક તો હોય નહીં કે સાહેબ આમાં આ નામ છે કઈ રીતના યાદ રાખવું. ટ્રીક એવી કેટલી બનાવશો? તો અમુક વસ્તુ તમારે યાદ રાખવી પડશે. ઓકે, ગરીબોનું સ્વર્ગ, ઢીંગલી, બાયના ગોડલા, પછી પનગટ, એમના ચિત્રો છે, ચિત્રોના નામ છે. રસિકલાલ પરેખનું દેવદાસી ચિત્ર એ બહુ જાણીતું બન્યું છે. તેઓએ પાઠ્યપુસ્તકમાં પણ ચિત્રોનું યોગદાન આપ્યું છે. જે પાઠ્યપુસ્તકો છે, ઓકે, જે જીસીઆરટી એનસીઆરટી, તો એની અંદર પણ જે પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા એમાં જે ચિત્રોમાં આવે છે, તો એની અંદર પણ એમનું યોગદાન તમને જોવા મળશે. એના પછી નેક્સ્ટ આવે છે પિરાજી સાગરા. સાહેબ, પિરાજી સાગરા આ રહ્યા. પિરાજી સાગરા, જેમનો જન્મ અમદાવાદમાં થયો હતો ઈસવીસન 1931ની અંદર. તેમણે કોઈ પણ પ્રકારની તાલીમ વગર ચિત્રકારી શરૂ કરી નાખી હતી. ચિત્રકાર તરીકે પ્રખ્યાત બન્યા હતા. મેટ્રિક્યુલેશન પછી વર્ષ 1950માં ચિત્ર શિક્ષક તરીકે એમને કામ કર્યું. પિરાજી સાગરા વર્ષ 1957માં ડ્રોઈંગ માસ્ટર બન્યા અને 1960માં મુંબઈ ખાતે આવેલી સર જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં આર્ટ્સ માસ્ટર તરીકે એમને સેવા આપી હતી. અમદાવાદ ખાતેની સ્કૂલ ઓફ આર્કિટેક્ચર સીઈપીટી યુનિવર્સિટીમાં માર્ગદર્શક તરીકે પણ એમને સેવા આપી હતી. તેઓ શરૂઆતના સમયમાં વાસ્તવદર્શી ચિત્રોની છબી તૈયાર કરતા હતા, પરંતુ જેમ જેમ સમય ગયો તેમ તેમ એ સંવેદના અને અનુભૂતિ આધારિત ચિત્રો દોરવાનું પણ એમણે શરૂ કર્યું હતું. પિરાજી સાગરા પેઇન્ટિંગમાં રેતીનો ઉપયોગ કરતા હતા. શેનો? રેતીનો ઉપયોગ કરતા હતા. ઈસવીસન 1961માં કોલકાતાની ફાઇન આર્ટ્સ એકેડમીનો મેડલ તથા ઈસવીસન 1963માં લલિત કલા એકેડમી એવોર્ડ પણ એમને મળેલો છે. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો, આ એમની એક પેઇન્ટિંગનું ઉદાહરણ છે જેની અંદર રેતીનો એમને ઉપયોગ કરેલો છે. તો એક્ઝામની અંદર પૂછાય કે નીચેનામાંથી કયા પેઇન્ટર છે જાણીતા પેઇન્ટર જે પોતાની ચિત્રકળામાં રેતીનો ઉપયોગ કરતા હતા? પિરાજી સાગરા. ઓકે, એના પછી નેક્સ્ટ આવે છે સોમાલાલ શાહ. સાહેબ, સોમાલાલ શાહ આવા દેખાય છે અને સોમાલાલ શાહની ખાસિયત એ છે કે એમના પેઇન્ટિંગની અંદર તમને પક્ષીઓ વધારે જોવા મળશે. શું? પક્ષીઓ. આ એમની વિશેષતા એ યાદ રાખવાની. ઓકે, એક્ઝામની અંદર આવું બધું પૂછાય કે ભાઈ નીચેનામાંથી કયા પેઇન્ટર છે, કયા ચિત્રકાર છે, મહાન ચિત્રકાર છે જેમની પેઇન્ટિંગમાં મુખ્યત્વે શું જોવા મળે છે? પક્ષીઓ જોવા મળે છે. પેલામાં શું હતું? પિરાજી સાગરામાં રેતી જોવા મળતી હતી. ક્લિયર? પછી છાયાચિત્રો કોણ બનાવતા હતા? તો કનુભાઈ દેસાઈ બનાવતા હતા. આ એમની વિશેષતા છે, એ ખાસ યાદ રાખજો. ઓકે, ભાવનગરની દક્ષિણામૂર્તિ લોકશાળામાં કલા શિક્ષક તરીકે સેવા આપી. તેમને રંગના રાજા, સાહેબ, રંગના રાજા તરીકે ઓળખવામાં આવતા હતા. જનકલ્યાણ સામાયિકમાં તેમના ચિત્રો પ્રકાશિત થતા. તે પક્ષી ચિત્રો બનાવવા માટે જાણીતા છે. કેવા ચિત્રો? પક્ષી ચિત્રો બનાવવા માટે જાણીતા છે. ભાવનગરના નરેશ ધર્મકુમાર સિંહની પ્રેરણાથી 300 જેટલા પક્ષી ચિત્રો એમને બનાવેલા. વીણાના મૃગ, સકાંતા, અહલ્યા, દેવયાની, પછી ભયગ્રસ્ત હરણા, મેળાના માનવી તેમના જાણીતા ચિત્રો છે. સોમાલાલ શાહે ચિત્ર સાધના વખતે ગુજરાતના લોકજીવન વિષય વસ્તુ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેઓ ભાવનગરમાં આવેલી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ચિત્રના શિક્ષક તરીકે પણ એમને ફરજ બજાવી હતી. ક્લિયર? તો એક તો આ યાદ રાખી લેજો સાહેબ, રંગના રાજા. ઓકે, રંગના રાજા તરીકે કોણ ઓળખાય છે? કયા ચિત્રકાર ઓળખાય છે? તો સોમાલાલ શાહ ઓળખાય છે. અને એ મુખ્યત્વે કેવા ચિત્રો બનાવતા હતા? સાહેબ, પક્ષી ચિત્રો બનાવતા હતા. નેક્સ્ટ આવે છે બંસીલાલ વર્મા.
બંસીલાલ વર્મા, જેને ચકોર તરીકે આપણે ઓળખીએ છીએ, આપણે સાહિત્યકારો ભણવાના છે, એની અંદર વ્યક્તિ આવશે સાહેબ બંસીલાલ વર્મા. બંસીલાલ વર્મા તેમના નામ કરતા ચકોર નામ વડે વધુ જાણીતા છે. એમનો જન્મ ચોટીલામાં થયો હતો સાહેબ. ચોટીલા મહેસાણામાં નથી, ચોટીલા સુરેન્દ્રનગરમાં છે. તો સુરેન્દ્રનગરની અંદર એમનો જન્મ થયો હતો ઈસવીસન 1917માં. તેમના ગુરુ રવિશંકર રાવળ હતા. રવિશંકર રાવળ આગળ આપણે જોઈ ગયા. ઈસવીસન 1937માં નવ સૌરાષ્ટ્ર માસિકમાં જોડાઈને કટાક્ષ ચિત્રોવાળા એમને ચિત્રો દોર્યા હતા. કટાક્ષ વાળા, કારણ કે સાહેબ એ અંગ્રેજોના સમયમાં થઈ ગયા. એમનો સમય તમે જોઈ શકો છો 1917. તો અંગ્રેજોના સમયમાં થઈ ગયા. તો એ કટાક્ષ વાળા ચિત્રો દોરતા હતા, જેમાં એ અંગ્રેજો છે એના કટાક્ષ કરતા હતા. કટાક્ષ ધેટ મીન્સ કે એમના ચિત્ર રૂપે એમને કહેવાય કે બદલાની ભાવના તો ના કહેવાય, પરંતુ એક કહેવાય છે કે આઝાદીની ભાવના છે એ વ્યક્ત કરતા હતા. ઓકે, ભારત છોડો આંદોલન દરમિયાન કટાક્ષ ચિત્રોથી અંગ્રેજો સામે એમને અવાજ ઉઠાવ્યો હતો. ઈસવીસન 1997માં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આઝાદીના 50 વર્ષ જયંતિ નિમિત્તે નગરભૂષણ એવોર્ડથી એમને નવાજવામાં આવ્યા હતા, આપવામાં આવ્યો હતો. 1994માં ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનની સ્થાપના કરી હતી બંસીલાલ વર્માએ. બંસીલાલ વર્માના વ્યંગ ચિત્રો જોઈને શબ્દ કરતા ચિત્રો અવાજ દૂર સુધી પહોંચે છે, એવું કોને કીધું હતું સાહેબ? ગાંધીજીએ કીધું હતું. તેમનું નમસ્તે કરતી સ્ત્રીઓનું ચિત્ર જાણીતું છે. આ ઉપરાંત તેમનું ઇફ ડ્રેગન કમ્સ ટ્રુ યુએન જેવા બંસીલાલ વર્માના કાર્ટૂનોને ગણના પાત્ર ચિત્રોની અંદર સ્થાન મળેલું છે. તો એવા સરસ મજાના ચિત્રકાર થઈ ગયા બંસીલાલ વર્મા. કોણ? બંસીલાલ વર્મા. ઓકે, યાદ રાખીશું. ઓકે, તો બંસીલાલ વર્મામાંથી એક વસ્તુ યાદ રાખજો, એ વ્યંગ ચિત્રો બનાવતા હતા, એટલે કે કટાક્ષ વાળા ચિત્રો બનાવતા હતા. આ શબ્દ યાદ રાખજો. ઓકે, એના પછી નેક્સ્ટ આવે છે હકુસા. સાહેબ આ છે હકુસા, અને આ એમના ચિત્રો છે. તમે જોઈ શકો છો કેવા ચિત્રો સરસ મજાના બનાવે છે. જન્મની વાત કરીએ, વાલોડ, તાપીના વાલોડથી બિલોંગ કરે છે. ત્યાં એમનો જન્મ થયો હતો 1934. ભારતીય આદિવાસીઓ અને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની જીવનશૈલી અને કલા અંગે ઊંડું સંશોધન કરનારા હકુસા 1968 થી 2001 સુધી ગુજરાત વિદ્યાપીઠ ખાતેના આદિવાસી સંગ્રહાલયના ક્યુરેટર તરીકે એમને કામગીરી ફરજ બજાવી હતી. 1989માં ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડથી એમને સન્માનિત કર્યા હતા. 1998ની અંદર ગુજરાત રાજ્ય લલિત કળા અકાદમીનો ગૌરવ પુરસ્કાર એમને મળ્યો હતો. હકુભાઈ વિશે ઇનવિઝિબલ ઓર્ડર એ ટ્રિબ્યુટ ટુ હકુસા, ઓકે, હકુસા એમના નામનું એક પુસ્તક પણ એમના ઉપર લખાયેલું છે. તેમને વર્ષ 1980માં રાજસ્થાનના ઉદયપુરમાં શિલ્પગ્રામની સ્થાપના કરી હતી. તેમને સ્મરણ કથા માનુસ 2009માં એમને પ્રકાશિત કર્યો હતો. આમાંથી આટલું વસ્તુ ખાસ યાદ રાખજો. હકુસા છે એમના ચિત્રોની અંદર તમને આદિવાસી સંસ્કૃતિ વધારે જોવા મળશે. ગુજરાત વિદ્યાપીઠની અંદર જે આદિવાસી તમને જે સંગ્રહાલય જોવા મળે છે, તો એમાં પણ એમને ફરજ બજાવી હતી. તો આ જે વિશેષતા કહું છું ને, કારણ કે બધા ચિત્રકાર મેં જેટલા પણ બનાવે એની એક વિશેષતા છે કે એ ટાઈપના ચિત્રો બનાવે છે. તો એ વિશેષતા પણ તમારે ખાસ યાદ રાખવાની છે. બાકી તમે તમારી રીતના વાંચી લેજો. હું અહીંયા થોડું સ્પીડમાં જાઉં છું. સ્પીડમાં એટલા માટે જાઉં છું કે આ બધી માહિતી તમારા પુસ્તકની અંદર આપેલી છે. અત્યારે હું બોલી જઈશ, તમને યાદ તો રહેવાની નથી, પાછળથી તમારે રિવિઝન તો કરવું પડશે. ઓકે, એના પછી 8મા નંબરે આવે છે બાલકૃષ્ણ પટેલ. બાલકૃષ્ણ પટેલની વાત કરીએ તો સાબરમતીના પટમાં રેતી વડે કામચલાઉ શિલ્પ બનાવે. સાહેબ આ એમના શિલ્પ છે ઓરિજિનલ. ઓકે, તમને ખબર નહીં પડે, મને પણ નહીં ખબર પડે, પરંતુ આ એમના શિલ્પ છે. ઓકે, તો પટમાં રેતી વડે કામચલાઉ શિલ્પ બનાવ્યા હતા. ચિત્રો દોરવા ઉપરાંત નાટક અને સિરિયલમાં અભિનય પણ એમને કરેલો છે. તેમના અભિનયમાં મનસુખલાલ મજીઠિયા આ એમનું કિરદાર છે. જે રીતના જેઠાલાલ, ઓકે, દિલીપભાઈ છે એ જેઠાલાલનું કિરદાર ભરે છે ને, તો એ રીતના બાલકૃષ્ણ પટેલ છે એમને આ એક અભિનય કરેલું છે. આ વ્યક્તિના અભિનય કરેલો છે મનસુખલાલ મજીઠિયા. તો એમનો આ અભિનય છે નોંધપાત્ર છે. તેમને અરવિંદ અને કેલિકો મિલમાં ટેક્સટાઇલ ડિઝાઇનર તરીકે સેવા આપેલી છે. ક્લિયર? તો એવા આ થઈ ગયા બાલકૃષ્ણ પટેલ. તો આ સાથે આપણી ચિત્રકળા છે અહીંયા પૂર્ણ થાય છે. જેટલા પણ મહત્વપૂર્ણ ચિત્રકળાના પ્રકારો હતા, ભીત ચિત્રો, તાળપત્રના ચિત્રો, પછી કાપડ પરના ચિત્રો, આ બધા આજના લેક્ચરમાં જોઈ ગયા. સાથે સાથે મહાન ચિત્રકારોની પણ આપણે વાત કરી. જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો.
આ ચેનલ ઉપર સાહેબ નવા આવી ગયા હોય તો આવા જ વિડીયો જોવા માટે નીચે બેલ આઇકન હશે એ દબાવી દો, બાજુમાં સબસ્ક્રાઇબનું બટન હશે એ પણ દબાવી દો, જેથી આવા ને આવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે અને તમારો કોઈ પણ મહત્વપૂર્ણ વિડીયો છે એ મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.